વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આપણે નિત્ય શ્રી યમનાષ્ટકનો પાઠ તો કરીએ છીએ, પરંતુ જો તેના ગૂઢ ભાવને જાણીએ, તેના સ્વરૂપને સમજીએ તો પાઠનો અનેરો આનંદ આવે. થોડાક દિવસો પહેલા આપણે શ્રી ઇન્દિરા બેટીજીના વચનામૃતમાંથી થોડુંક સંકલન લીધું હતું. આપના શ્રી યમનાષ્ટક રસપાનના વચનામૃતમાંથી સંકલન લીધું હતું. તેમાંથી આજે આપણે વારંવાર શ્રી યમને ગુણગાન કીજે અને શ્રી યમનાજીના નામનો મહિમા, તેનું ભાવદર્શન કરીશું. કોઈ પણ વ્યક્તિ જાણીએ અજાણીએ શ્રી યમનાજીનું નામ લે છે ને, તેના પર શ્રી યમનાજીની અસીમ કૃપા વરસે છે. આવા તો ઘણા પ્રસંગો આપણે જાણીએ છીએ. નામ મહિમા એસી જુજાનો, શ્રી યમનાજીના નામનો મહિમા અપરંપાર છે. પદમાં આવે છે ને કે સહસ્ત્ર રસના ક્યો ન દઈ વિધાતા. વિધાતાએ શા માટે એક જ રસના આપી? સહસ્ત્ર રસના આપી હોત તો સહસ્ત્ર રસનાથી શ્રી યમનાજીના ગુણગાન કરત. આવા આપણા શ્રી યમનાજી છે. તો ચાલો ને શ્રી યમનાજીના નામના મહિમાને સમજવાનો રંચક પ્રયાસ કરીએ. સૌપ્રથમ ઇન્દિરા બેટીજીના યુગલ ચરણારવિંદમાં વિનંતી ધરીએ કે અહીં દર્શાવેલા ભાવને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. શ્રી ગિરિરાધરણ કી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. બીજા દિવસ શ્રાવણ સુદ ચોથની સાંજે સૌ વૈષ્ણવો શ્રી યમનાષ્ટકના રસપાન માટે શ્રી ઠકુરાણી ઘાટે આવી ગયા. દિનેશભાઈની વિનંતી સ્વીકારી સમસ્ત પુરુષ વર્ગ ધોતી બંડીમાં સજ્જ હતો. સ્ત્રી વર્ગ પણ સાડીમાં સજ્જ હતો. ચિંતનને ધોતી બંડીમાં જોઈ દિનેશભાઈએ તેની પાસે બોલાવી પ્રસન્નતા વ્યક્ત કરી, બેટા, સેવા કરતા રોજ આ ધોતી બંડી પહેરજે. આમાં તારું વૈષ્ણવી વ્યક્તિત્વ કેટલું સુંદર લાગે છે. ચોક્કસ અંકલ, મને પણ આ પોશાકમાં કંઈક જુદો જ આનંદ આવી રહ્યો છે. મમ્મી દયા ભવૈયા નામના વૈષ્ણવની વાત કરતી હતી. મને આજે ધોતી બંડી પહેરતા એમની યાદ આવી ગઈ. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, જો આપણે આપણા બાળકોને વાતોમાં કોઈ પ્રસંગો કહ્યા હોય તો એ પ્રસંગોની બાળકોના જીવન પર કેટલી સુંદર અસર પડે છે એ અહીં આપણે સમજવાનું છે. જો આપણે લૌકિક પંચાતો, લૌકિક નિંદા બાળકો સામે કરીશું તો તેના જીવન પર તેવી અસર થશે, અને આવા અલૌકિક પ્રસંગો કહીશું તો તેના ઉપર તેવી અસર થશે. કારણ કે આપણા બાળકો છે એ કોરી પાટી છે, તેમાં આપણે જેવું લખીશું ને તેવું લખાશે. તો જો આપણે આપણા બાળકોનું સુંદર જીવન બનાવવું હોય, એને અલૌકિકમાં આગળ વધારવું હોય, તો ભલે ને આપણે હસી મજાક કરતા હોઈએ, વાતોચીતો કરતા હોઈએ, તો તેમાં પણ બાળકોને કોઈ પણ રીતે કનેક્શન બેસાડીને એકાદો આપણો પુષ્ટિમાર્ગનો પ્રસંગ પણ કહેવો જોઈએ. અહીં આપણે સમજી શકીએ છીએ કે પહેલા મમ્મી દ્વારા દયા ભવૈયાના કહેલા પ્રસંગની તેના જીવન પર કેવી અનેરી અસર થઈ છે. કે કહે છે કે મને આજે ધોતી બંડી પહેરતા એમની યાદ આવી ગઈ. મને મનમાં એમના જેવું જ ફીલ થાય છે. આ પોશાક પહેરો ત્યારથી દુનિયાના વિચારો જ જાણે ગાયબ થઈ ગયા છે. બહુ સરસ બેટા. અંકલ જય શ્રી કૃષ્ણ. કાકા જય જય શ્રી ગોકુલેશ. જય શ્રી કૃષ્ણ. જય જય શ્રી ગોકુલેશ. અરે વાહ, આ બે ઢીંગલીઓ સાડીમાં તો ઓળખાતી જ નથી. માનસી, રાધુ, તમને સાડીમાં જોતા ગોપીજનોનું સ્મરણ થઈ આવે છે. એટલે અહીં વૈષ્ણવી પોશાકની સરાહના કરી છે. આપણે વ્રજમાં છીએ ને, એટલે આપણે પણ વ્રજવાસી જ છીએ. BA રોમન ઇન રોમ. વ્રજમાં પોશાક પણ વ્રજવાસીઓનો પહેરવો અને ભાષા પણ વ્રજની બોલવી. વ્રજરાજ કુંવર શ્રી વ્રજેશને પ્રિય છે. વ્રજની સર્વ બાબતો ગણ્યું છે પ્યારું પ્યારાએ, અતિ પ્યારું તું ગણી લેજે. કેવું લાગે છે આ સાડીમાં બેટા? અંકલ, મને તો એમ જ લાગે છે કે હું પૂર્વજન્મમાં આ ગોકુળની ગોવાલણ હોઈશ. કાકા, કાલથી અમે અહીંની ગોપીઓની સ્ટાઇલથી સાડીઓ પહેરીશું. બહુ સરસ બેટા.
વિજયભાઈ, ગીતા ભાભી, આપણી આ રાધિકા સાડીમાં હવે જલ્દી પરણાવવી પડે ને, એટલી મોટી લાગે છે ને. ના કાકા, હું તો પરણવાની જ નથી. જેનું નામ રાધિકા એ તો નંદનંદનની જ હોય. મેરે તો ગિરધર ગોપાલ, દૂસરો ના કોઈ. બસ હવે અહીં બધા સાંભળે છે બેટા, ગીતા ભાભીએ મીઠો છણકો કર્યો. ભાઈ, ફૂલના બંગલાની સજાવટ થઈ છે, આપ દર્શન કરી લો તો તેમાં શ્રી ઠાકોરજીને પધરાવીએ. મહેશભાઈએ કહ્યું, હા હા, ચાલો ચાલો. શ્રી ઠકુરાણી ઘાટ પર જાડી ઝરૂખાવાળા ફૂલની કલાત્મક ગૂંથણીથી શોભતા ફૂલના બંગલા સિદ્ધ થયા હતા. તેમાં શ્રી ઠાકોરજી શ્રી યમુનાજીને પધરાવ્યા. દૂધઘરની સામગ્રીઓ સૌએ ભોગ ધરી. પછી સૌ દંડવત પ્રણામ કરી ભગવદ વાર્તા માટે બેઠા. ભાવનગરથી અનાયાસે આવેલા પ્રભુના લાડીલા કીર્તનકાર શ્રી વિઠ્ઠલદાસભાઈએ પદગાન આરંભ્યું. શ્રી ગોકુલ ચંદ્ર રમન મનહરની, હેરી શ્રી યમુને મહારાણી, શ્યામ સુંદર સંગ સાવરી બિલસત, સુંદર રતિ રસદાની. શુકપિક મોર નચાવત ભાવત, સંગ પિયાદી નરેની, પદય અંબુજ રસ રૂપ માધુરી, પાય કાટની છેની. કરત કૃપા નિજ જनको પૂરન, સકલ સિદ્ધિ કરી લેની. નિષદિન કેલી કરત શ્રી વૃંદાવન, સુંદર શ્યામ રીજેની. સૌ શ્યામ સુંદર શ્રી યમુના મહારાણીના ગુણગાનમાં તન્મય બન્યા. વેણુબહેને તંબુરના તાર સાથે પોતાનો તાર સ્વર મેળવી મંગલાચરણનો પ્રારંભ કર્યો. વારંવાર શ્રી યમુને ગુણગાન કીજે, યહી રસ નાતે ભજો, નામ રસ અમૃત, ભાગ્ય જાકે હૈ સોઈ જો પીજે. ભાનો તનયા દયા અતિ કરુણામયા, ઇનકી કર આશ અબ સદાહી જીજે. ચતુર્ભુજ દાસ કહે સોઈ પિય પાસ રહે, જોઈ શ્રી યમુનાજી કે રસ જો ભીંજે. દિનેશભાઈએ મંગલાચરણ કર્યું. પ્રિય વૈષ્ણવો, કાલે આપણી સામે એક પ્રશ્ન મુકાયો હતો, યાદ છે બધાને? હા, શ્રી મહાપ્રભુજીની પહેલા અને પછી કોણે શ્રી યમુનાજીનો સ્તોત્રો રચ્યા છે? બરાબર. સમયના ક્રમમાં જોઈએ તો સૌપ્રથમ વેદોમાં શ્રી યમુનાજીના સ્વરૂપનું નિરૂપણ મળે છે. જેમ કે વેદની એક શ્રુતિ છે, ઇદમ વિષ્ણુર વિચ ક્રમે. એનો અર્થ શું થાય? એનો અર્થ છે શ્રી યમુનાજી જગતના પરમાત્મા રૂપ ચૈતન્યના સૂક્ષ્મ કિરણો રૂપ છે. વેદમાં અન્ય સરિતાઓની સાથે શ્રી યમુનાજીનો ઉલ્લેખ છે. જેમ કે ઇમમ મે ગંગે યમુને સરસ્વતી શુતુદ્રિસ્તોમમ. ઋગ્વેદમાં આ વર્ણન આવે છે. પુરાણોમાં શ્રી યમુનાજીના પ્રાકટ્યનું, સ્વરૂપનું અને ગુણોનું વર્ણન છે. જેમ કે માર્કંડેય પુરાણમાં શ્રી યમુનાજીના પ્રાકટ્યનું વર્ણન છે, એમના પરિવારનું વર્ણન છે. એ જ પ્રમાણે પદ્મ પુરાણમાં પણ છે. ગર્ગ સંહિતામાં તો ખૂબ વિસ્તારથી વર્ણન છે. ગોલોકમાં શ્રી યમુનાજી કેવી રીતે પ્રકટ થયા, પૃથ્વી પર કેવી રીતે પધાર્યા, શ્રી યમુનાજીના 1000 નામો વગેરે તેમાં છે. માંધાતા નામના રાજાને સૌભ્રી નામના ઋષિએ શ્રી યમુના પંચાંગ આપ્યું. શ્રી યમુના પંચાંગ એટલે શું? પંચાંગ એટલે 5 અંગોથી 5 પ્રકારે નિરૂપણ. આ પંચાંગમાં શ્રી યમુના સ્તવન, શ્રી યમુના સહસ્ત્રનામ, શ્રી યમુના પટલ, શ્રી યમુના કવચ અને શ્રી યમુના પદ્ધતિનો સમાવેશ થાય છે. ગર્ગ સંહિતાનો ચોથો ખંડ માધુર્ય ખંડ છે. તેના 15માંથી 19મા અધ્યાય સુધીના 5 અધ્યાયોની આ 5 અધ્યાયમાં શ્રી યમુનાજીના મહાત્મ્યનું, સ્વરૂપનું અને નામનું નિરૂપણ છે. ધર્મ સાહિત્ય સિવાય કાવ્ય સાહિત્યમાં શ્રી યમુનાજીનું વર્ણન થયું હશે ખરું? હા હા, સંસ્કૃત સાહિત્યના મહાકવિ ગણાતા કાલિદાસે રઘુવંશમાં ગંગા યમુનાના સંગમનું સુંદર વર્ણન કર્યું છે. શ્રી ભાગવતજીમાં હરિવંશ પુરાણમાં પણ શ્રી યમુનાજીના તટ પ્રદેશ પરની શ્રી ઠાકોરજીની લીલાઓના વર્ણનમાં શ્રી યમુનાજીનું વર્ણન જ છે. પુરાણ કાળ પછીના સમયમાં શ્રી યમુનાજીની સૌ પ્રથમ સ્તુતિ કોણે કરી? તો કહે છે આદિ શંકરાચાર્યજીએ. એમણે શ્રી યમુનાજીની સ્તુતિ કરતા 2 સ્તોત્રો રચ્યા છે. એ બંને સ્તોત્રો શ્રી યમુનાષ્ટકના નામે જ પ્રસિદ્ધ છે. એ પૈકીના એક સ્તોત્રના આરંભમાં તેઓ શ્રી યમુનાજીને ભાવપૂર્વક વિનવે છે. વાલા વૈષ્ણવો, સૌ પ્રથમ એક ખુલાસો કરી દઈશ કે અહીં જે શ્રી યમુના પંચાંગની વાત કરી છે, યમુના પટલ,
એ યમના કવચ એ બધો પુષ્ટિ માર્ગનો પ્રકાર નથી. દેવી શ્રી યમુનાજી જે છે સ્વરૂપ તેનું તેમાં ભાવ નિરૂપણ છે. હવે અહીં આદિ શંકરાચાર્યજીને આ બધો પણ પુષ્ટિનો પ્રકાર નથી. આ તો કેવું સાહિત્ય છે તે ખાલી જાણવા માટે જ આ લીધું છે. મુરારી કાય કાલી માલ લામ વારી ધારિણી, એનો અર્થ શું થાય તો કહે ભગવાન શ્રી કૃષ્ણના જેવું મેઘ શ્યામ વર્ણનું સુંદર જળ ધારણ કરનારા, સ્વર્ગને તણખલા સમાન બનાવી દેનારા, ત્રણેય લોકના શોકનો નાશ કરનારા, મનને અનુકૂળ એવા કિનારા પરના કુંજોના સમૂહથી અનિષ્ટ દૂર કરનારા, અહંકારને ધોઈ નાખનારા એવા હે કલિંદના પુત્રી શ્રી યમુનાજી, મારા મનની મલિનતાને સદા માટે દૂર કરો. વૃંદાવનમાં રહેતા શ્રી કૃષ્ણ ચૈતન્યના અનુયાયી એવા એક ગોસ્વામીજી રચિત શ્રી યમુનાષ્ટક પણ છે. મથુરાવાસી તેલંગ બ્રાહ્મણ શ્રી રમેશ સુરી નામના વિદ્વાનના પુત્રે પણ શ્રી યમુનાષ્ટકની રચના કરી છે. ગંગા લહેરીના કવિ પંડિત જગન્નાથ જેઓ શ્રી ગુસાઈજીના બેટીજીના વંશજ હતા, તેમણે પણ કલિંદ નંદીની સ્તોત્ર રચ્યું છે. આ સ્તોત્રો શ્રી મહાપ્રભુજીની પછીના સમયમાં રચાયેલા છે. શ્રી મહાપ્રભુજીના વંશજોએ શ્રી યમુનાજીના સ્તોત્રો રચ્યા છે. હા, શ્રી ગુસાઈજીથી લઈને ગોસ્વામી શ્રી ઇન્દિરા બેટીજી સુધીના શ્રી વલ્લભ વંશજોના વિવિધ સ્તોત્રો મળે છે, જે આ પ્રમાણે છે. શ્રી ગુસાઈજી વિરચિત શ્રી યમુના અષ્ટપદી, શ્રી ગુસાઈજીના પંચમ પુત્ર શ્રી રઘુનાથજી રચિત શ્રી યમુનાષ્ટક, શ્રી રઘુનાથજીના જ્યેષ્ઠ પુત્ર શ્રી દેવકીનંદનજી રચિત શ્રી યમુનાષ્ટક, શ્રી ગુસાઈજીના દિવ્ય પુત્ર શ્રી ગોવિંદરાયજીના પૌત્ર શ્રી હરિરાયજી રચિત શ્રી યમુના વિજ્ઞપ્તિ, શ્રી વલ્લભ વંશ શ્રી જીવણજી મહારાજ રચિત શ્રી યમુના ચતુષ્પદી અને વર્તમાન સમયમાં શ્રી ઇન્દિરા બેટીજી રચિત શ્રી યમુનાષ્ટક. ઓહો, શ્રી યમુનાજીની સ્તુતિ આટલા બધા મહાનુભાવોએ કરી છે, આટલા બધા સ્તોત્રોથી કરી છે. અમે તો આજે જ આ વાત જાણી. અંકલ, તમારી વાત પરથી એવી ગણતરી થાય છે કે પુષ્ટિ માર્ગમાં 4 યમુનાષ્ટક છે અને તે સિવાયના બીજા 4 યમુનાષ્ટક છે. મળી સંસ્કૃત સાહિત્યમાં કુલ 8 યમુનાષ્ટક છે. હા, આપણે આટલી સંખ્યા તો જાણીએ છીએ, એ સિવાયના પણ કદાચ હશે. પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોની શ્રી યમુના સ્તુતિઓ છે, જેમ કે શ્રી ગદાધર પંડિત રચિત શ્રી યમુના ષોડશપદી, પંડિત ગિરધર શર્મા રચિત શ્રી યમુના વિંશતિ. આ બધું સાહિત્ય તો સંસ્કૃતમાં જ છે ને? હા, પણ ઘણા ભક્ત કવિઓએ વ્રજભાષામાં, હિન્દીમાં અને ગુજરાતીમાં પણ શ્રી યમુનાજીની સ્તુતિ કરતા પદો, ધોળ, ગરબા, ગરબી, ગઝલ વગેરેની રચના કરી છે. આ બધામાં વ્રજભાષામાં લખાયેલ યમુનાજી કે 41 પદ અને શ્રી યમુનાજી અને ગુજરાતીમાં લખાયેલ શ્રી યમુનાજીની આરતી વૈષ્ણવ પ્રેમથી દરરોજ ગાય છે. આ ઉપરાંત જેમ શ્રી વલ્લભનું વર્ણન કરતા વલ્લભાખ્યાનમાં 9 આખ્યાન પ્રસિદ્ધ છે, તેમ શ્રી યમુનાજીના પણ 9 આખ્યાન છે. શ્રી યમુનાજી વિષયક આટલું બધું સાહિત્ય પ્રસિદ્ધ છે, તે પરથી એમ લાગે છે કે સૌને શ્રી યમુનાજી કેટલા પ્રિય છે. અવશ્ય, 100%. અંકલ, આ બધા સ્તોત્રો અમને મળે ખરી? જરૂર, તમને છાપેલા અર્થ સાથે મેળવી આપીશ. આ ગ્રંથના અંતે તે આપ્યા છે. દિનેશભાઈ, એક બીજી વાત, આ બધા સાહિત્યમાં શ્રી મહાપ્રભુજી રચિત શ્રી યમુનાષ્ટક સર્વોત્તમ છે એમ તમે કાલે કહેલું, તે કેવી રીતે? તે ખુલાસો કરવા નમ્ર વિનંતી. બહુ સરસ પ્રશ્ન કર્યો સ્મિતાબેન તમે. એનું કારણ એ છે કે આ સર્વ મહાનુભાવોમાં શ્રી મહાપ્રભુજી ભગવાન મુખારવિંદ સ્વરૂપ છે. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો કે આપણે શ્રી મહાપ્રભુજી રચિત શ્રી યમુનાષ્ટકનો પાઠ કરીએ છીએ, તેનો આટલો બધો મહિમા શા માટે છે? તેને સર્વોત્તમ, બધા યમુનાષ્ટકોમાં સર્વોત્તમ શા માટે કહ્યું છે તેનો અહીં ખુલાસો છે. શ્રી મહાપ્રભુજી રચિત શ્રી યમુનાષ્ટક સર્વોત્તમ છે એમ કહેવાનું કારણ એ છે કે બધા મહાનુભાવોમાં શ્રી મહાપ્રભુજી ભગવાન મુખારવિંદ સ્વરૂપ છે. તેથી વેદવાણીની જેમ તેમની વાણી પણ વેદરૂપા છે. વેદની સર્વ ઋચાઓ મંત્રાત્મક છે. તેમ શ્રી મહાપ્રભુજીના મુખમાંથી થયેલ શ્રી યમુનાષ્ટક પણ વેદ મંત્ર રૂપ છે. એ કેવી રીતે? તો કહે મંત્રના ઋષિ, છંદ, બીજ, વિનિયોગ આદિ હોય. શ્રી યમુનાષ્ટકના ઋષિ શ્રી મહાપ્રભુજી છે, છંદ પૃથ્વી છે, દેવતા શ્રી યમુનાજી છે, બીજા રસાત્મક પ્રભુ છે અને તેનો વિનિયોગ ભક્તિમાં આવતા પ્રતિબંધો દૂર કરી પ્રભુ પ્રાપ્તિ માટે છે. મંત્રની સિદ્ધિ તનુ નવત્વની પ્રાપ્તિ છે.
માટે જેમ વેદ મંત્રોચ્ચારથી અલૌકિક સિદ્ધિઓ મળે તેમ શ્રી યમનાષ્ટકના પાઠથી પણ અલૌકિક સિદ્ધિઓ અવશ્ય પ્રાપ્ત થાય છે. શ્રી મહાપ્રભુજી પોતે શ્રી યમનાષ્ટકના 9મા શ્લોકમાં એના પાઠના 5 ફળો બતાવે છે, જે આપણે તે શ્લોક સમજીશું ત્યારે વિચારીશું આ સ્તોત્રનું રહસ્ય કોઈએ સમજાવ્યું છે ખરું કે પછી આપણે આપણી જાતે જ વિચારવાનું? તો કહે આ સ્તોત્ર પર 5 મહાનુભાવોની 4 ટીકાઓ છે. એમાં જે રહસ્ય પ્રકટ કર્યું છે તે જ આપણે સમજવાનું છે. 5 લેખક અને ટીકાચાર એ કેવી રીતે? તો સાંભળો. શ્રી ગુસાઈજીએ યમનાષ્ટક પર ટીકા લખવા માંડી. તેમણે 6 શ્લોકની ટીકા લખી. બાકીના 3 શ્લોકની ટીકા તેમની આજ્ઞાથી તેમના ચતુર્થ કુમાર શ્રી ગોકુલનાથજીએ લખી. આ મુખ્ય ટીકાના 2 ટીકાકાર. તેમને શ્રી યમનાષ્ટક વિવૃત્તિ નામ આપવામાં આવ્યું. આ ટીકા પણ રહસ્યયુક્ત છે, તેથી તેને વધારે વિસ્તારથી સમજાવવા આ મુખ્ય ટીકા પર બીજી 3 પ્રટીકાઓ રચાઈ. જેમાંની એક શ્રી હરિરાયજી રચિત વિવૃત્તિ ટિપ્પણમ, બીજી શ્રી પુરુષોત્તમજી રચિત વિવૃત્તિ અને ત્રીજી શ્રી દ્વારકેશજી રચિત વિવૃત્તિ અથવા અન્વય અર્થ બોધિની. આ ઉપરાંત આપણા સંપ્રદાયમાં એક વિદ્વાન થયા શ્રી બાલકૃષ્ણજી ભટ્ટ, જેઓ લાલુ ભટ્ટના નામે પ્રસિદ્ધ છે. તેમણે નિર્ણય આણવ નામનો ગ્રંથ લખ્યો છે. તેમાં તેમણે શ્રી મહાપ્રભુજીના વિવિધ ગ્રંથોના જે અર્થ તેમના મનમાં સ્ફુર્યા તે બતાવ્યા છે. તેમાં શ્રી યમનાષ્ટક વિશે પણ છે. અર્વાચીન સમયમાં ગોસ્વામી શ્રી શ્યામ મનોહરજી અને કેદારનાથ મિશ્રીજીએ શ્રી યમનાષ્ટક પર સર્વ ટીકાઓના સમન્વય રૂપ હિન્દીમાં વિવરણ લખ્યું છે. પંડિત આર કલાધર ભટ્ટે પણ હિન્દીમાં વ્યાખ્યા લખી છે. મહાનુભાવ ભક્ત કવિઓએ તેમના પદોમાં શ્રી યમનાષ્ટકના જ ભાવો દર્શાવ્યા છે. આપણે આ સર્વ સાહિત્યને સામે રાખીને શ્રી યમનાષ્ટક સમજવું છે. શ્રી યમનાષ્ટકનો હિન્દી કે ગુજરાતીમાં પદ્ય અનુવાદ થયો છે? હા, હિન્દીમાં શ્રી આર કે ભટ્ટનો હૃદયંગમ પદ્ય અનુવાદ છે. ગુજરાતીમાં ગુજરાતી સાહિત્યના મહાકવિ નાનાલાલ કે જેઓ સ્વામિનારાયણ ધર્મ અનુયાયી હતા, તેમનો સમશ્લોકી પદ્ય અનુવાદ મળે છે. આ સિવાયના પદ્યાત્મક ભાવ અનુવાદો થયા છે. તો આ સર્વના સહાયથી શ્રી યમનાષ્ટક સમજવાનું સરળ અને રસપ્રદ બને. હા, આજે આપણો સમય થાય છે. કાલે શ્રી મહાપ્રભુજી જેમ પ્રેરણા કરશે તેમ આગળ વિચારીશું. શ્રી યમુનાજીની આરતીનો સમય થયો હતો. સૌ આરતીના દર્શન કરવા ઊભા થયા. આરતીના નર્તન સાથે આરતીની સુરાવલીઓનું નર્તન પ્રસર્યું. જય જય શ્રી યમુનામાં, જય જય શ્રી યમુના, સામલડી સુરતમાં મૂરત મધુરી. એટલે અહીં આરતી બોલી આપણે 2 પ્રકરણ સાથે લઈએ છીએ, કારણ કે આપણે શ્રી યમુનાજીના નામના મહિમાને સમજવો છે. તો હવે ચાલો શ્રી યમુનાજીના નામને સમજવાનો પ્રયાસ કરીએ. નામ મહિમા એસી જુજાનો. શ્રી યમુનાજીના નામનો ભાવાર્થ. આજે શ્રી યમનાષ્ટક શિબિરનો 3જો દિવસ છે. શ્રી ઠકુરાણી ઘાટ પરના ગવાક્ષમાં પુષ્પ વિતાનની અદ્ભુત સજાવટ થઈ છે. જુઈ, ચમેલી, ગુલાબના પુષ્પોથી પુષ્પ વિતાનની રચના કરવામાં આવી છે. પીછવાઈ, ચંદરવા પણ ફૂલની કલાત્મક કારીગરીથી સિદ્ધ થયા છે. શ્રી શ્યામ સુંદરલાલ શ્રી શ્યામા યમુનાજીને વામ ભાગે પધરાવી બિરાજ્યા છે. આજે શ્રી યુગલ સ્વરૂપે કેસરી ચુંદડીના વસ્ત્રો અને શહેરાનો શ્રૃંગાર ધારણ કર્યો છે. માનો નવ દુલ્હની આઈ ગૌને ના દિવ્ય દર્શન થઈ રહ્યા છે. સૌ વૈષ્ણવો દંડવત પ્રણામ કરી ભગવત વાર્તા માટે બેસી ગયા. સૌથી આગલી હરોળમાં રાધિકા, ચિંતન, માનસી ગોઠવાઈ ગયા છે. શ્રી બચુભાઈએ તંબુરના તાર મેળવ્યા. મહેશભાઈએ તબલાની સંગત આપી. વિઠ્ઠલભાઈની આંગળીઓ હાર્મોનિયમ પર ફરવા લાગી. શ્રી બચુભાઈએ મંગલાચરણ કર્યું. ગુણ અપાર એક મુખ કહા લો કહીએ, તજો સાધન ભજો નામ શ્રી યમુનાજી કો, લાલ ગિરિધર નવર તબહી પૈયે, પરમ પુનિત પ્રીત કી રીત સબ જાન કે, દ્રઢ કરી ચરણ કમલ જુગ્રહીએ. ચિત સ્વામી गिरिधरन श्री विठ्ठल ऐसी निधि छांडी अब कहाँ जू जइए. વેણુબહેનના કોમળ કંઠમાંથી શ્રી યમુના ગાન પ્રકટ્યું.
कालिंदी तू कृष्ण जू की प्यारी, जैसी कृपा करत हरि हम पर, वैसी ही तुम राखत हो न्यारी। यमुना जल विलास चहु दिसते, चिमी बैठी सबकी महतारी। सूरदास हिलगन मन की, कहा कहे कुल प्रकृति निहारी। દિનેશભાઈએ મેઘ ગંભીર સ્વરે મંગલાચરણ કરી આંખો ખોલી. રાધિકાએ દિનેશભાઈની આંખો સાથે આંખો જોડી પૂછ્યું, અંકલ, આજના બંને કીર્તનમાં બે નામ આવ્યા, એક તો યમુના અને બીજું કાલિંદી. આ ઉપરાંત શ્રી યમુનાજીના અન્ય નામ ખરા? આ નામનો અર્થ શું સમજવાનો છે? દિનેશભાઈ કહે છે કે તારી જિજ્ઞાસાથી આનંદ થાય છે. આજે આપણે શ્રી યમુનાજીના નામ, પ્રાકટ્ય, રૂપ, લીલા, ગુણોનો વિચાર કરવો છે. દુનિયાદારીમાં પણ બને છે કે પ્રથમ નજરે પ્રીત થાય. આપણે કોઈને પહેલી વાર મળીએ અને તે વ્યક્તિ આપણને ખૂબ જ ગમી જાય, એની સાથે સંબંધ વધારવાનું મન થાય, એટલે આપણે તેના વિશે વિશેષ જાણકારી મેળવીએ. જેમ જેમ એની સારી સારી વાતો વધુ જાણવા મળે તેમ તેમ તેના માટેનો આપણો સ્નેહ વધે. સ્નેહ વધવામાં શક્તિની સમજ મહત્વનો ભાગ ભજવે છે. વેણુ ભાભી દિનેશભાઈનો આ અનુભવ બોલે છે. મશ્કરા સ્વભાવના મહેશભાઈએ મમરો મૂક્યો. અનુભવી બિના અનુભવ કહા જા નહીં, ચાકો પિયા નહીં ચિત્ત ચોરે, પ્રેમ કે સિંધુ કો મરમ જાન્યો નહીં, સુર કહે કહા ભયો દેહ બોરે. વેણુભાભીએ મર્મપૂર્ણ જવાબ આપતા સૌ હસી પડ્યા. અપરિણિત મહેશભાઈ નીચું જોઈ ગયા. દિનેશભાઈએ વાત આગળ ચલાવી. મારા તમારા સૌના જીવનમાં આમ જ બને છે. જે લૌકિકમાં બને છે તે અલૌકિકમાં પણ બને છે. બે મહામના મુનિઓ અનાયાસ ભેગા થઈ ગયા. એક હતા શાંડિલ્ય અને બીજા હતા નારદ. બંને ભક્તિની વાત કરવા લાગ્યા. ભક્તિ એટલે શું? શાંડિલ્ય મુનિએ કહ્યું કે ભક્તિ એટલે ભગવાન પ્રત્યેનો પૂર્ણ પ્રેમ. નારદજીએ કહ્યું આ પ્રેમ જન્મ સાધ્ય પણ પ્રયત્નથી વૃદ્ધિ પામે. માટે હું એમ કહીશ કે મહાત્મ્ય જ્ઞાનપૂર્વક સુદૃઢ અને સર્વથી અધિક એવો પ્રેમ પ્રભુને થાય તેનું નામ ભક્તિ. શ્રી મહાપ્રભુજીએ પણ ભક્તિની આ વ્યાખ્યા સ્વીકારી. પ્રભુને પ્રેમ કરવા પ્રભુના મહાત્મ્ય જ્ઞાનને જાણવું જરૂરી છે. માટે શ્રી મહાપ્રભુજીએ ભજન અર્થાત સેવાની સાથે સ્મરણની આજ્ઞા કરી. સ્મરણમ ભજનમ ચાપી ન ત્યાજ્યમ, એટલે સેવાની સાથે કથાનો આગ્રહ આપ્યો. સેવાયામ વા કથાયામ વા યસ્યાર શક્તિર દૃઢા ભવેત. એકલી સેવાથી પ્રભુ પ્રત્યેનો પ્રેમ પૂર્ણ ન બને. એકલી કથાથી પણ પૂર્ણ પ્રેમની પ્રાપ્તિ ન થાય. કથા સેવાનું જીવન ચક્ર ચાલતું રહે એ ખૂબ જરૂરી છે. આથી તો શ્રી કુંભનદાસજીએ સેવા સત્સંગ બંને કરનારને આખો દીકરો કહ્યું. ભાઈ, મહાત્મ્ય જ્ઞાન એટલે શું? મહાત્મ્ય એટલે મહાનતા. મહાનતાને જાણવી એનું નામ જ મહાત્મ્ય જ્ઞાન. મહાનતા કેવી રીતે જણાય? જેમ ટેબલ ખુરશીના 4 પાયા, પવન માટેની 4 દિશાઓ, તેમ મહાનતાના દર્શન કરવાના 4 દ્વાર છે. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, મહાનતાના દર્શન કરવાના 4 દ્વાર છે. નામ, રૂપ, ગુણ અને લીલા. આ 4ને જાણવાથી એની મહાનતા સમજાય. જેમ કે શ્રી કૃષ્ણની મહાનતા જાણવી છે તો સૌ પ્રથમ કૃષ્ણ નામનો અર્થ જાણવાનો થાય. પણ અંકલ, નામ પ્રમાણે ગુણ ક્યાં હોય છે? આ ચિંતનને જ લો, એને જ ને વિચારને 12 ગાવ છેટું છે હો. એ માનસી એટલે અહીં મસ્તી કરતા હોય એવી રીતે બોલે છે. ચિંતન, માનસીએ મારી વાત કરવી જોઈતી હતી. મારું નામ દિનેશ, પણ હું સૂર્ય છું. રાતના અંધારામાં મને ઊભો કરો તો પ્રકાશ મળશે ખરી? દુનિયામાં માણસોના નામકરણ જ્યારે થાય છે ત્યારે વ્યક્તિ આગળ જતા કેવી બનશે એની કોઈને ખબર હોતી નથી. એટલે આપણને જે નામ ગમે તે રાખી લઈએ. કવિ દલપતરામે ઠાવકાઈથી કહ્યું છે, નયન સુખને નયન નહીં, હસમુખને હસવું નહીં. પણ પ્રભુ માટે આવું નથી. પ્રભુના ગુણ, રૂપ, લીલાના આધારે પ્રભુનું નામકરણ થયું છે. માટે યથા નામઃ તથા ગુણઃ, એટલે નામ એવા ગુણ પ્રભુમાં છે. એ પ્રભુ માટે 100% સાચું છે. કૃષ્ણ શબ્દ લઈ લો. કૃષ વત્તા હણ, એટલે કૃષ એટલે
ઓ શ્રીનાથજી, કૃષ એટલે સર્વ સત્તાધીશ અને હણ એટલે પૂર્ણાનંદ. જે સર્વ સત્તાધીશ અને પૂર્ણાનંદ છે તે કૃષ્ણ છે. આ અર્થ તેમના ગુણ બતાવે છે. કૃષ્ણ એટલે શ્યામ વર્ણવાળા. આ અર્થ તેમનું રૂપ બતાવે છે. કૃષ્ણ એટલે સૌના ચિત્તનું આકર્ષણ કરનારા. આ અર્થ તેમની લીલાઓની યાદ અપાવે છે. આમ કૃષ્ણ શબ્દ ઉચ્ચારતા આપણા અંતઃકરણની આંખ સામે કૃષ્ણના રૂપ, ગુણ અને લીલા પ્રકટ થાય છે. એમની મહાનતા સમજાય છે. એના કારણે આપણને થાય છે કે આવા અલૌકિક પૂર્ણ પુરુષોત્તમ મને સ્વામી તરીકે મળ્યા. આથી હવે મારે બીજું કંઈ મેળવવાનું બાકી રહેતું નથી. હું કૃતાર્થ છું. તેથી આપણે જપીએ છીએ શ્રી કૃષ્ણ શરણમ મમ. આ મંત્ર જપતા શ્રી કૃષ્ણના મહાત્મ્યનું ચિંતન થાય. તેથી શ્રી કૃષ્ણમાં પ્રેમ વધે. પ્રેમપૂર્વક શ્રી કૃષ્ણની સેવા કરતા પ્રેમ દ્રઢ થાય. માટે જેમને સેવવા છે, સ્નેહ કરવો છે, તેનો મહિમા જાણવો ખૂબ જરૂરી છે. હવે સમજાય છે કે શ્રી ચતુર્બુદ્ધદાસજીએ કેમ ગાયું કે વારંવાર શ્રી યમુને ગુણગાન કીજે, યહી રસના તે ભજો, નામ રસ અમૃત, ભાગ્ય જાકે હે સોઈ જુ પીજે. બરાબર શ્રી ચતુર્બુદ્ધદાસજીએ ભગવત નામને અમૃત રસ કહ્યું. ગોપિકાઓએ પણ ગોપી ગીતમાં ભગવત કથાને અમૃત કહી. ત્યાં શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે જેમ ભગવાનમાં ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય એવા 6 અલૌકિક ગુણ છે, તે જ 6 અલૌકિક ગુણો ભગવત કથામાં પણ છે. ભગવત નામ ભગવાનનું જ દ્રવીભૂત રસાત્મક સ્વરૂપ છે. તે કાનરૂપી પાત્રમાં ઝીલી હૃદયમાં પધરાવાય છે. માટે લૌકિક નામોની જેમ ભગવત નામ નિરર્થક અને નાશવંત નથી. તે સાર્થક અને શાશ્વત છે. ભાઈ, પહેલા યમના નામનો અર્થ સમજાવો ને. જરૂર. કૃષ્ણ નામની જેમ જ યમના નામ પણ તેમના રૂપ, ગુણ અને લીલાને પ્રકટ કરનારું છે. યમના શબ્દ 2 શબ્દોનો બનેલો છે, યમ વત્તા ઉના. યમ એટલે યમદેવ. આપણને સૌથી વધુ બીક યમદેવની લાગે છે ને. ઉન એટલે ઓછું. સંસ્કૃતમાં 20માં 1 ઓછું એટલે 19 કહેવા, એટલે કે 19 કહેવાય. આ ઉન પરથી શબ્દ બન્યો ન્યૂન. અહીં ઉન શબ્દ નાનુંના અર્થમાં છે. યમદેવથી વયમાં નાના એવા જે છે તે યમ ઉના એટલે યમુના. આ યમુના નામ શ્રી યમુનાજીના નું સ્વરૂપ બતાવનાર છે. અંકલ, શ્રી યમુનાજી અને યમદેવ વચ્ચે શું સંબંધ? યમદેવનું તો નામ પણ ડરાવનારું છે, જ્યારે શ્રી યમુનામાં તો ખૂબ જ વાલા લાગે છે. ઓ શ્રીનાથજી, શ્રી યમુનાજી યમદેવના નાના બેન થાય એ વાત આપણે પછી સમજીશું. હવે તેમના ગુણ અને લીલા સૂચવનાર બીજા અર્થ સમજીએ. સંસ્કૃતમાં યમ ધાતુનો એક અર્થ છે મેળવી આપવું, નજીક લઈ જવું. જે જીવોને પ્રભુની નજીક લઈ જાય, પ્રભુને મેળવી આપે, તે શ્રી યમુનાજી. માટે શ્રી હરિરાયજીએ ગાયું, બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ કો, તબહી ઇનકી બૂજા વામ ફરકે, દौर कर सोर कर जाय पिया सो કહે, અતિહિ આતુર મન મે જુહ રખે. જ્યારે પૃથ્વી પર કોઈ પણ જીવ બ્રહ્મ સંબંધ લઈ પ્રભુનો બને છે, ત્યારે શ્રી યમુનાજીનો ડાબો હસ્ત ફરકે છે. સ્ત્રીનું ડાબું અંગ ફરકવું એ આનંદ મંગલ ઘટના સૂચવનારું છે. તેઓ નિત્ય લીલામાં જ્યાં બિરાજતા હોય ત્યાંથી દોડતા પોતાના પ્રિયતમ પ્રભુ પાસે પહોંચી જાય છે અને આનંદપૂર્વક ઉચ્ચ સ્વરે વિનંતી કરે છે. હજારો વર્ષોથી વિકુટો પડી, ભૂલો પડી ભટકતો તમારો પ્યારો જીવ ફરી આપના ચરણના શરણમાં આવ્યો છે. તેને હવે આપ કૃપા કરી સ્વીકારો. આવો શ્રી યમુનાજીનો પરમ ઉદાર કૃપાળુ સ્વભાવ છે. બચુભાઈએ કહ્યું, શ્રી યમુનાજીના આવા અલૌકિક સ્વભાવનું વર્ણન શ્રી સુરદાસજી કરે છે, તે સાંભળો. શ્રી યમુનાજી પતિત પાવન કરે, પ્રથમ હી જબ દિયો દર્શન, સકલ પાતક હરે. એમના દર્શન થતા જ આપણા પાપ નાશ પામે છે
અને પછી જબ તરંગના પરસ કર પય પાન સો મુખ ભરે નામ સુમિરત ગઈ દુર્મતી કૃષ્ણ યસ વિસ્તરે. જે તેમના જલનો સ્પર્શ કરી પયપાન કરી તેમનું નામ સ્મરણ કરે છે તેની બુદ્ધિ શુદ્ધ બને છે. તે શ્રી કૃષ્ણના યશોગાન ગાતો થાય છે. આવું કોને થયું? એનો જવાબ શ્રી સુરદાસજી છેલ્લી કડીમાં આપે છે. ગોપ કન્યા કિયો મજ્જન લાલ ગિરિધર વરે સુર શ્રી ગોપાલ સમસ્ત સકલ કાર્ય સરે. કુમારિકાઓએ શ્રી યમુના સ્નાન કરી કાત્યાયની વ્રત કર્યું તો નંદકુમાર તેમને પતિ રૂપે પ્રાપ્ત થયા. પણ બચુભાઈ, શ્રી યમુનાજીની કૃપા વિના એમનું નામ પણ આપણી જીભે આવતું નથી. એટલે તો શ્રી કૃષ્ણદાસજી શ્રી યમુનાજીને વિનંતી કરે છે, ऐसी कृपा कीजिए लीजिए नाम श्री यमुने जगवंदनी गुण न जात काहुगिनी जिनके ऐसे धनी सुंदर श्याम. પ્રભુના અન્ય સ્વામીનીજીઓથી શ્રી યમુનાજીનો સ્વભાવ સાવ જુદો છે. એ પણ આ યમુના નામમાંથી સમજાય છે. અન્ય સ્વામીનીઓ તો સદૈવ એવું ઈચ્છે છે કે પ્રભુ કેવળ અમારા જ બનીને રહે. અનંત ન જઈએ પિય રહીએ મેરે હી મહલ. પણ શ્રી યમુનાજી તો પ્રભુને વિનંતી કરે છે કે આપ મુક્તિદાતા મુકુંદ બની રહો, ભક્તિદાતા ભગવાન બનો. આપ સૌ શરણાગત જીવોને આપના સ્વરૂપાનંદનો સદા અનુભવ કરાવો. હેત કરી દેત શ્રી યમુને વાસ કુંજે જહાં નિશવાસર રાસમે રસિકવર કહા લો બરનીએ પ્રેમ પુંજે. માટે શ્રી યમુના નામમાં રહેલા તેમના આ અદ્ભુત સ્વરૂપ, લીલા અને ગુણોનું ચિંતન કરતા કરતા શ્રી યમુનાજીના નામનું સ્મરણ કરવું, તેમના પદ ગાવા, તેમના સ્તોત્રનો પાઠ કરવો. અંકલ, શ્રી યમુનાજીને કાલિંદી કેમ કહ્યા? તો કહે છે, શ્રીનાથજી હિમાલયની ગિરિમાળાઓમાંની એક ગિરિમાળા પ્રાચીન સમયમાં બંદરપુચ્છના નામથી જાણીતી હતી. એવી લોકકથા છે કે શ્રી હનુમાનજીએ લંકા દહન માટે સળગાવેલું તેમનું પુચ્છ સમુદ્ર જળથી પણ ન હોલવાયું. ત્યારે તે હોલવવા તેઓ અહીં સુધી આવેલા. અહીંના શીતળ જળમાં તેમનું સળગતું પુચ્છ હોલવાયું. તેથી આ પ્રદેશ બંદરપુચ્છ તરીકે જાણીતો થયો. આ પ્રદેશની ગિરિમાળા પુરાણમાં કલિંદ પર્વત તરીકે પ્રસિદ્ધ છે. એ પર્વત હાલ પણ આ જ નામથી પ્રસિદ્ધ છે. ના, અત્યારના નકશામાં કલિંદ નામ તો ક્યાંય જોવા મળતું નથી. હિમાલય તો ખૂબ વિશાળ છે, એમાં કલિંદ પર્વત ક્યાં હશે? જ્યાં જે યમનોત્રી છે એ જ પર્વતમાળા પ્રાચીન સમયમાં કલિંદ પર્વત કહેવાતી હશે એવું મારું માનવું છે. શ્રી યમુનાજી આજે યમનોત્રીમાંથી પ્રકટ થતા જણાય છે. એને કલિંદ કેમ કહ્યો હશે? આપણા શાસ્ત્રો કોઈ પદાર્થને જળ માનતા જ નથી. જે જળ રૂપે દેખાય છે તેમનું પણ અલૌકિક ચેતન સ્વરૂપ છે. જેને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થાય તેને આ અલૌકિક ચેતન સ્વરૂપના દર્શન થાય. કલિંદ પર્વતનું પણ અલૌકિક ચેતન રૂપ છે. એ રૂપથી કલિંદે પ્રભુની પ્રાપ્તિ માટે ઉગ્ર તપ કર્યું. તેના તપથી પ્રસન્ન થયેલા પ્રભુએ દર્શન આપી વરદાન આપ્યું, તને કલયુગ બાધા નહીં કરે. તારા મસ્તકે શ્રી યમુના ગોલોકમાંથી અવતરશે. તેથી તું પોતે વિશુદ્ધ રહીશ અને સૌને કલયુગના દોષોથી વિશુદ્ધ કરવા શક્તિમાન બનીશ. તારું કલિંદ નામ સાર્થક થશે. કલિંદનો અર્થ શું થાય? કલિંદ્યતિ ખંડયતિ. ધ્યતિ એટલે નાશ કરે છે. જે કલયુગના દોષોનો નાશ કરે છે તે કલિંદ. શ્રી યમુનાજી ગોલોકમાંથી કલિંદના મસ્તકે થઈ પૃથ્વી પર પધાર્યા. તેઓ કલિંદગીરી નંદિની કાલિંદી કહેવાયા. આથી શ્રી પરમાનંદાસજી ગાય છે, કાલિંદી કલિ કલમસ હરણી યમ અનુજા શ્યામા મહાસુંદરી ગોવિંદ ધરણી. જય યમુના જય કૃષ્ણ વલ્લભા પતિતनको પાવન ભવતરણી. શ્રી સુરદાસજી ગાય છે, નમો નમો જયતી શ્રી યમુને જય કાલિંદી પુલિન મનોહર શ્યામા શ્યામ કરત હૈ રમને. આમ કાલિંદી નામ બતાવે છે
કે જેના મસ્તકે શ્રી યમુનાજી બિરાજે છે તેને કલયુગના દોષોમાંથી મુક્તિ મળે. કલયુગમાં કલીના દોષોમાંથી મુક્ત થવું અને સદા માટે મુક્ત રહેવું એ કાલિંદીજીની કૃપાથી જ બને. જેનું તન મન શુદ્ધ થાય તે જ વિશુદ્ધ પ્રભુને પામે. ભાઈ, તમારી વાતમાંથી મને એક બીજી વાત સ્ફુરે છે. પ્રભુને પૃથ્વી પર પ્રકટવા ઉત્તમ કુળ જોઈએ. તેથી શ્રી કૃષ્ણાનંદને વસુદેવ ગૃહે પ્રકટ્યા, શ્રી રામ દશરથ નંદન બન્યા, શ્રી મહાપ્રભુજી 100 સોમયજ્ઞ પૂર્ણ કરનાર શ્રી લક્ષ્મણ ભટ્ટજીને ત્યાં પ્રકટ્યા. તેમ શ્રી યમુનાજી કલિંદ પર્વત પર કે જે તપથી શુદ્ધ બની ભક્ત બન્યા હતા તેમના મસ્તકે પધાર્યા. આથી કલિંદ શુદ્ધ હતો તે વિશુદ્ધ બન્યો. ખૂબ સાચું. જે પોતાના મનરૂપી પર્વતને, ધ્યાન આપજો, જે પોતાના મનરૂપી પર્વતને અહંકાર ઓગાળી શુદ્ધ બનાવે તેના મન પર્વત પર શ્રી યમુનાજી પધારે ત્યારે એ મન કલિંદ બને. પર્વતની જેમ મન અડગ રહે, લૌકિક વિષય વાસનાના ટાઢ તડકા સહન કરી આંધી વંટોળ વર્ષામાં અડીખમ રહે તે પર્વત જેવા બને. તે શ્રી યમુનાજીને પામે. આવા બનવું આપણા શક્તિ સામર્થ્ય બહારનું છે, પણ શ્રી યમુનાજી જેને અપનાવે તે આવા બની જાય છે. માટે તેઓ કાલિંદી કહેવાયા, કલીના દોષોનો નાશ કરનારા. આમ દુષ્ટ સાધન અને નિસાધન જીવો માટે ભૂતળ પર પધારવાની અને કૃપા કરવાની એમની લીલા અને ગુણો બતાવનારું આ કાલિંદી નામ છે. અંકલ, તમે કહેતા હતા કે શ્રી યમુનાજીના બીજા પણ અનેક નામો છે, તો તે પણ કહો ને. ભગવાન માટે તો કવિએ ગાયું છે કે હરિ તારા નામ છે 1000, ક્યાં નામે લખવી કંકોત્રી. એમ શું શ્રી યમુનાજીના પણ 1000 નામ હશે? હા છે ને. ગર્ગ સંહિતામાં શ્રી યમુના સહસ્ત્ર નામાવલી છે, જે શ્રી મહાપ્રભુજી તેમને સુરસુતા, પદ્મબંધ સુતા, કમલજા પત્ની જેવા નામોથી શ્રી યમુનાષ્ટકમાં સંબોધે છે. આજે પણ શ્રી યમુનાજીનું નામ કીર્તન કર્યું. આજનો સમય થાય છે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જુકી જય. સૌ શ્રી યમુનાજીની આરતી ગાવા લાગ્યા. ત્યારબાદનું પ્રકરણ છે નયન ભર દેખબ ભાનુતનિયા. એટલે અહીં શ્રી યમુનાજીની સ્તુતિની વાત કરી છે, તો આપણે શ્રી યમુનાજીની સ્તુતિ જે અગાઉ કરેલી છે તે પાછળ એડ કરીશ. અને શ્રી યમુનાજીના ચરણારવિંદમાં વિનંતી ધરીએ કે અહીં દર્શાવેલા ભાવને, આપના સ્વરૂપને, આપના નામના મહિમાને અમે સમજી શકીએ એવી કૃપા કરો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. શ્રી મહાપ્રભુજી પ્રથમ પૃથ્વી પરિક્રમા કરતા કરતા સંવત 1548માં 13 વર્ષની ઉંમરે મથુરા પધાર્યા અને વિશ્રામ ઘાટ ઉપર મુકામ કર્યું. ત્યારે પૃથ્વી છંદમાં રચેલ શ્રી યમુનાષ્ટક સ્તોત્ર દ્વારા શ્રી યમુનાજીના દિવ્ય સ્વરૂપની સ્તુતિ કરી. એટલે ત્યારે શ્રી દામોદરદાસ હરસાણીજી પણ ત્યાં હતા. એટલે શ્રી મહાપ્રભુજીએ દામોદરદાસ હરસાણીજીને કહ્યું કે આપણો પુષ્ટિ માર્ગ કૃપાનો માર્ગ છે. જીવ પોતાની બુદ્ધિ, સાધનો કે પ્રયત્નોથી ભગવાનને મેળવી શકતો નથી. ભગવાન જે જીવ ઉપર કૃપા વિચારે તે જીવને જ ભગવાન મળે છે. ભગવાનની આ કૃપા શક્તિનું સ્વરૂપ શ્રી યમુનાજી છે. શ્રી યમુનાજીમાં ભગવાનના જ અલૌકિક ધર્મો છે, તેથી તેઓ જીવને ભગવત પ્રાપ્તિ કરાવવા સમર્થ છે. શ્રી યમુનાજી એવા ઉદાર છે કે જીવને લૌકિક અને અલૌકિક અષ્ટ સિદ્ધિ સહજ રીતે આપે છે. શ્રી મહાપ્રભુજી દામોદરદાસ હરસાણીજીને સમજાવી રહ્યા છે કે નિત્ય લીલામાં શ્રી ઠાકોરજીના ચોથા તુર્ય શ્રી સ્વામિનીજીનું સ્વરૂપ એટલે શ્રી યમુનાજી, કોટી કંદર્પ લાવણ્ય શ્રી કૃષ્ણના જેવો જ શ્રી યમુનાજીનો મુકુટ કાચનીનો શ્રૃંગાર, મધુર હાસ્યયુક્ત મુખારવિંદ અને ષોડશ શ્રૃંગાર ધારણ કરેલા શ્રી યમુનાજીનું આ આધિદૈવિક સ્વરૂપ છે. આપે કહ્યું કે શ્રી યમુનાજીના અવર્ણ્ય ગુણો અને મહિમા તે આપનું આધ્યાત્મિક સ્વરૂપ છે. સર્વ જીવોને તેઓ તેમનું ઈચ્છિત ફળ આપે છે. ત્રીજું, શ્રી યમુનાજીનું સરિતા એટલે કે નદી સ્વરૂપ એ તેમનું આધિ ભૌતિક સ્વરૂપ છે. સૂર્ય સુતા રૂપે શ્રી યમુનાજી
હિમાલયના કલિન પર્વતના શિખર ઉપર પડી અગાધ ફીણ અને જલશિખરોથી શોભતા ભૂમિને પાવન કરતા વ્રજમંડળમાં પધારે છે. અહીં સૌ તેમના જળનું પાન અને સ્નાન કરે છે. એટલે આટલું કહેતા શ્રી મહાપ્રભુજી અટકી ગયા. એટલે શ્રી દામોદરદાસ હરસાણીજીએ શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી કે હે શ્રી વલ્લભ પ્રભુ, મારા પર કૃપા કરીને શ્રી યમુનાજીના નામનો મહિમા, શ્રી યમુનાજીનું સ્વરૂપ, શ્રી યમુનાજીનું પ્રાકટ્ય કઈ રીતે થયું, ગોલોક ધામમાંથી શ્રી યમુનાજી કઈ રીતે પધાર્યા એ સવિસ્તાર સમજાવવા આપના ચરણારવિંદમાં વિનંતી ધરું છું. આપણે પણ વિનંતી કરીએ. એટલે શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે શ્રી યમુનાજીનું સ્વરૂપ સમજવું હોય તો સૌપ્રથમ શ્રી યમુનાજીને આપણે વિનંતી કરીએ અને આગળ એ સ્વરૂપને સમજવાનો પ્રયાસ કરીએ. એટલે ખૂબ જ દીનતાપૂર્વક અને દ્રઢ વિશ્વાસથી, દ્રઢ આશ્રયથી શ્રી યમુનાજીના સ્વરૂપનો મહિમા જાણીએ તો દામોદરદાસજીની આડીથી આપણને પણ આજે શ્રી મહાપ્રભુજી દ્વારા શ્રી યમુનાજીના સ્વરૂપને સમજવાનો લાવો મળી રહ્યો છે. તો ચાલો ને આપણે પણ એ લાવો ઝડપી લઈએ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, શ્રી યમુનાજીના પ્રાકટ્ય ઉત્સવનો સત્સંગ આજે આપણે એક નવા જ રૂપમાં કરવા જઈ રહ્યા છીએ. એટલે વિશ્રામ ઘાટે શ્રી મહાપ્રભુજી અને એમના અંતરંગ સેવકો બિરાજે છે. શ્રી મહાપ્રભુજીને શ્રી યમુનાજીના દર્શન થયા. શ્રી મહાપ્રભુજીએ સ્તુતિ કરી. એટલે દામોદરદાસ હરસાણીજીની વિનંતીથી હવે શ્રી મહાપ્રભુજી શ્રી યમુનાજીના સ્વરૂપને સમજાવવાના છે. તો આપણે પણ ત્યાં પહોંચી જઈએ. તો આપણે બધા માનસીમાં વિશ્રામ ઘાટે પહોંચી જઈએ. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય. શ્રી મહાપ્રભુજી કહે છે કે વૈષ્ણવો, સૌ પ્રથમ આટલું યાદ રાખજો કે શ્રી યમુનાજી અને શ્રી ઠાકોરજી રૂપ અને ગુણમાં એક જ છે. શ્રી યમુનાજી શ્રી ઠાકોરજીની કૃપા શક્તિનું સ્વરૂપ છે. તેથી તેઓ શ્રી ઠાકોરજીના ચતુર્થ સ્વામીની અને પ્રિયતમા છે. શ્રી યમુનાજી નિત્ય લીલામાં અને પૃથ્વી ઉપર સરિતા અને સ્વામીની ઉભય સ્વરૂપે બિરાજે છે. તેમના આધિદૈવિક, આધ્યાત્મિક અને આધિ ભૌતિક 3 સ્વરૂપો છે. આધિદૈવિક સ્વરૂપ લીલામાં સ્મરશ્રમ જલયુક્ત દ્રવીભૂત રસ સ્વરૂપ છે, જે સ્વામીની ચતુર્થ સ્વામીની સ્વરૂપ છે. આધ્યાત્મિક સ્વરૂપ યમયાતના નિવૃત્ત કરવાની શક્તિ રૂપા અને તનુનવત્વ દ્વારા ભગવદ રસાનુભવ કરાવવાના શક્તિ રૂપા સ્વામીની સ્વરૂપ છે. અને આધિભૌતિક નદી જળ સ્વરૂપ એ સેવામાં બિરાજતું સ્વરૂપ, જેમના દર્શન ચર્મચક્ષુથી થાય છે. વૈષ્ણવો, શ્રી યમુનાજીના સાનિધ્યમાં વાસ કરી એમનું સેવા સ્મરણ કરવાથી અષ્ટવિધ ઐશ્વર્ય અને સિદ્ધિઓનું શ્રી યમુનાજી દાન કરે છે. જીવ શ્રી ઠાકોરજી અને શ્રી યમુનાજીને પ્રસન્નતાથી નમન કરવા સિવાય અધિક કંઈ કરી શકતો નથી. માટે શ્રી યમુનાજીને મન, વાણી, શરીરથી પ્રેમપૂર્વક નિત્ય નમન કરવું. શ્રી યમુના પાન અજાણતામાં કરનારનીએ યમયાતનામાંથી મુક્તિ થાય છે. શ્રી યમુનાજીના સંગથી ગંગાજી પ્રભુને પ્રિય બન્યા, પુષ્ટિ ભક્તિ આપનારા થયા. શ્રી યમુનાજી ભક્તોનો સદા ઉત્કર્ષ કરે છે. લક્ષ્મીજી કરતાંય શ્રી યમુનાજી મહાન છે. લક્ષ્મીજી વધુમાં વધુ મોક્ષ આપે છે. શ્રી યમુનાજી તનુનવત્વ આપી પ્રભુની પ્રાપ્તિ કરાવે છે. શ્રી યમુનાષ્ટકનો નિત્ય આનંદ અને શ્રદ્ધાપૂર્વક પાઠ કરનારના સર્વ દોષો દૂર થાય છે. ભગવાન શ્રી કૃષ્ણમાં પ્રેમ થાય છે. સકલ સિદ્ધિઓ મળે છે. ભગવાન શ્રી કૃષ્ણ તેના પર પ્રસન્ન રહે છે અને તેનો લૌકિક સ્વભાવ બદલાઈ અલૌકિક બને છે. શ્રી યમુનાજી પુષ્ટિ ભક્તિનું દાન કરે છે. આટલું બોલી શ્રી મહાપ્રભુજી થોડું અટક્યા. એટલે દામોદરદાસ હરસાણીજીએ ફરી વિનંતી કરી, હે શ્રી વલ્લભ પ્રભુ, આપના ચરણારવિંદમાં દીનતાપૂર્વક વિનંતી ધરું છું કે આપે અહીં જે યમુનાષ્ટકની વાત કરી
તો શ્રી યમુનાજીના સ્વરૂપને સમજાવવાની અમારા પર કૃપા કરો કે જેના કારણે અમે પણ શ્રી યમુનાજીના પ્રાકટ્ય વિશે, એમના ગુણો, એમના સ્વરૂપ વિશે જાણી શકીએ અને અમારા આત્મા પર ધારણ કરી શકીએ. એટલે શ્રી મહાપ્રભુજીએ કહ્યું, દમલા યહ માર્ગ તેરે લીએ પ્રકટ કિયો હૈ. એટલે મહાપ્રભુજી દામોદરદાસ સરસાનીજીને બધી જ વાત કરતા. એટલે એમની આડીથી આજે આપણને પણ શ્રી યમુનાજીના સ્વરૂપને સમજવાનો લાભો મળી રહ્યો છે. સૌપ્રથમ श्री महाप्रभु जी कहे छे कि अब श्री यमुना जी को स्वरूप कहते हैं. आप तुर्य प्रिया कहाई यानी चतुर्थ प्रिया कहाई, किंतु अनेक भक्तन को ब्रजलीला में अंगीकार कियो. जैसे नंद आदि कितने को राजलीला में अंगीकार कियो. जैसे वसुदेव प्रभृति कितने को उभय लीला में अंगीकार कियो. जैसे कुमारिकान को. प्रादुर्भाव प्रकार. गोलोक में जब साक्षात पुरुषोत्तम ने आज्ञा करी तब श्री कृष्ण की परिक्रमा करी के आप अंग से समुद्भूत होय के नदीन में श्रेष्ठ यमुना जी व्रज में पधारी. हे कृष्णे त्वं तो धन्यासी सर्व ब्रह्मांड पावनी कृष्ण वामांश संभूता परमानंद रूपिणी पटराग्नि पराम कृष्णे कृष्णे त्वां प्रणमाम्यहं तीर्थे देवे हि दुर्लभात्वं गौलोके पीच दुर्भरा युथि भूत्वा भविष्यामि श्री व्रजे रासमंडले. अतः श्री कृष्ण के वाम पार्श्वसो आविर्भूत होय के समान श्री अंगवारी तीर्थन में दुर्लभ ऐसी श्री यमुना ब्रज के रास मंडल में रास रस आनंद देवे हेतु पधारी. कृष्ण के प्रादुर्भाव पश्चात मथुराते ब्रज पधारते प्रभु के सर्वप्रथम आपने ही चरण स्पर्श किए. जब आप गोलोक सो पधारी तब विरजा यानी सरस्वती हो संग पधारी तथा गंगा हो जो वैकुंठ सो मिली के त्रिगुणात्मिका होय के भूतल पर पधारी सतचित आनंद रूपा भई. यमुना कुंज द्वार सो गंगा चरणन सो विरजा वाम पादांगुष्ठ सो ब्रह्मा के मन सो या प्रकार ब्रह्मांड सो होय के अजित भगवान के स्थान वैकुंठ सो होती भई ध्रुव लोक होय के देवलोक को पावन करती बड़े वेग सो पधारी. विरजा तो ब्रह्म द्रव में विलीन होई गई तथा गंगा यमुना सुमेरु पर्वत सो होती भई 7 समुद्र भेदी के सुमेरु के दक्षिण भाग कलिंद पर्वत सो यमुना पृथक होय के व्रज को पावन करती भई पधारी. એટલે શ્રી યમુનાજી એકલા જ વ્રજમાં પધાર્યા છે. હવે સાત્વિક ભાવ દર્શાવે છે. એટલે આ રીતે શ્રી મહાપ્રભુજી વર્ણન કરી રહ્યા છે ત્યારે કહે છે કે જરા પણ ચિંતા કરશો નહીં, હું આપને ગુજરાતીમાં પણ શ્રી યમુનાજીના પ્રાકટ્યનો પ્રકાર સમજાવીશ. એટલે બધાના મનમાં હાશકારો થયો. વ્રજ ભાષા પુરુષોત્તમ વાણી છે એટલે તેનો પણ વિનિયોગ પ્રભુ સેવામાં થવો જોઈએ, કારણ કે શ્રી ઠાકોરજીની જ આજ્ઞા છે કે મને વ્રજ ભાષા ખૂબ જ પ્રિય છે. એટલે આપણે બંને સાથે સાથે લઈ રહ્યા છીએ. હવે આગળ કહે છે કે સાત્વિક आपके 3 रूप वर्णित है, सात्विक राजस और तामस. सात्विक रेणुका की प्रतिनिधि कात्यायनी निर्मित करी कुमारिकान ने साधन कियो. हेमंत मास में ताको साधन सीधा श्रुति रूपान के स्वरूप सो आप निर्मल पानिया कालिंदी सरित तांबरा ताते प्रथम सात्विक भई. श्री यमुना जी को आविर्भाव प्रकार यमुनाष्टक की टीका में कई वर्णन है. श्री यमुना जी की प्राकट्य को प्रकार श्री यमुनाष्टक की टीका में वर्णित है. तो श्रीनाथ जी आप कहे हैं, घनीभूत रसात्मा ही जातो नंद गृहे हरिहि केवलो धर्म युक्तस्तु वसुदेव गृहे तथा शब्दात्मा गुण गानादो वदनादुदगतः स्वतः द्रवीभूत रसात्मेषा सर्वांगीणा शुमां बुभिः नारायणस्य हृदयाच्युद्ध सत्व स्वस्वरूपतः प्रादुरासीन मूल रूपा पुष्टि लीला प्रसिद्ध ये. એટલે હવે
શ્રી મહાપ્રભુજી ગુજરાતીમાં શ્રી યમુનાજીના પ્રાકટ્યનો પ્રકાર સમજાવી રહ્યા છે. આપ કહે છે કે શ્રી યમુનાજી સરિતા સ્વરૂપે ઊંચા નીચા થતા વિલાસ ગતિપૂર્ણ ગતિ જોઈને શ્રી મહાપ્રભુજીને એમ લાગે છે કે શ્રી યમુનાજી સુંદર પાલખીમાં બિરાજીને પધારી રહ્યા છે. ઢોળાવને કારણે પાલખી ઊંચી નીચી થઈ રહી છે. એટલે જ કહ્યું કે સમધિ રૂઢ દોલોત્તમા શ્રી સ્વામિનીજી સ્વરૂપે શ્રી યમુનાજી વ્રજમાં સાસરે પધારી રહ્યા છે. એટલે નવવધુ રૂપે પાલખીમાં બિરાજીને એવી અનુભૂતિ થઈ રહી છે. શ્રી મહાપ્રભુજી કહે છે કે શ્રી યમુનાજીની ઓળખ આપતા શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે પદ્મ બંધો સુતા એટલે કમળના મિત્ર સૂર્યના પુત્રી છે. આમ તો બધી ભૌતિક નદીઓ સૂર્ય સુતા કહેવાય. સૂર્યના તાપથી સાગર જળનું બાષ્પીભવન થાય અને આકાશમાંથી પર્વત ઉપર તે પાણી વરસે, નદી બની પૃથ્વી ઉપર વહે અને સમુદ્રને મળે. શ્રી યમુનાજીના આવા ભૌતિક નદી નથી. કાર્બન ડાયોક્સાઇડના અગ્નિ ઝરતા પ્રચંડ સૂર્યની ગરમીથી વરસેલું એમનું ભૌતિક જળ નથી. તો કયો સૂર્ય? બીજો કોઈ સૂર્ય ખરો? તો શ્રી મહાપ્રભુજી કહે છે કે હા, પ્રસવિતા એટલે કે જેમનામાંથી આખું બ્રહ્માંડ પ્રકટ થયું છે તે પરમાત્મા. તેઓ અનંત સૂર્યથી વિશેષ તેજસ્વી. તેમના શ્રીઅંગમાંથી આલોક આખું ગોલોકધામ પ્રકટ થયું છે. એટલે આપણા શ્રી યમુનાજી ભૌતિક સૂર્ય પુત્રી નથી, એટલે કે ભૌતિક સૂર્યના પુત્રી નથી. શ્રી ઠાકોરજીના હૃદય પ્રદેશમાંથી પ્રકટ થયા છે શ્રી યમુનાજી. એટલે અહીં કહે છે કે તેઓ અનંત સૂર્યથી વિશેષ તેજસ્વી છે. તેમના શ્રીઅંગમાંથી આખું ગોલોક ધામ પ્રકટ થયું. તેમના હૃદયમાંથી શ્રી રાધાજી અને શ્રી યમુનાજી પ્રકટ થયા. શ્રી યમુનાજી સરિતા અને સ્વામિની બંને સ્વરૂપે પ્રકટ થયા. ગોલોકમાં બિરાજ્યા માટે તેમને પદ્મબંધો સુતા કહ્યા. શ્રી ઠાકોરજીની ઈચ્છાથી આખું ગોલોકધામ પૃથ્વી ઉપર પ્રકટ થયું. ત્યારે શ્રી યમુનાજી પણ ગોલોકધામમાંથી પૃથ્વી ઉપર પધાર્યા. પૃથ્વી ઉપર કેવી રીતે પધાર્યા તેનું દર્શન શ્રી મહાપ્રભુજી હવે આપણને કરાવે છે. કલિંદગીરી મસ્તકે પતદમંદ પૂરોજ્વલા. કલિંદગીરી મસ્તકે એટલે હિમાલયની વિશાળ ગિરિમાળામાં અનેક નામવાળા પર્વતો છે. તેમાં એક કલિંદ પર્વત છે. તે ઘણો જ પવિત્ર છે. કલયુગના દોષોનો નાશ કરવાની શક્તિ વાળો છે. તેથી કલિંદ કહેવાયું. ભગવાન પવિત્ર વંશમાં પ્રકટ થયા તેમ શ્રી યમુનાજી ગોલોકમાંથી પવિત્ર કલિંદ પર્વતના શિખર ઉપર પધાર્યા. ઉપરથી નીચે આવવું હોય તો ભૂસકો જ મારવો પડે. તેમાં જળ ઉપરથી નીચે ભૂસકો મારે તો ધોધ રૂપ દેખાય. શ્રી યમુનાજીનું જળ શ્યામ પણ પર્વતના શિખર ઉપર ધોધ રૂપે પધાર્યા ત્યારે એકદમ ઉજ્જવલ શુભ્ર શ્વેત. એ ધોધ નાનો નહીં, અમંદપુર જેવો બહુ મોટો અતિ ભવ્ય. નાયગરાનો ધોધ જોઈએ તો શ્રી યમુનાજીના ધોધનો થોડો ખ્યાલ આવે. પતદમંદ પૂરોજ્વલા એટલે શ્રી યમુનાજી એવા ઉજ્જવલ ઝાંખી થઈ રહી છે. શ્રી મહાપ્રભુજી કહે છે કે ગોલોકધામની ઊંચાઈએથી પૂર વેગથી પર્વતના શિખરે પડતા જળ ધોધથી પર્વતીય પ્રદેશમાં નાના મોટા ખાડા પડી જાય. વળી પર્વત ઢોળાવવાળો હોય. આથી પર્વતના શિખર પરથી ભૂમિ તરફ લસરતા શ્રી યમુનાજીનું દર્શન શ્રી મહાપ્રભુજી આપણને બધાને કરાવી રહ્યા છે. તો આપણે પણ દર્શન કરીએ. તો શ્રી યમુનાજીના દર્શન કેવા થઈ રહ્યા છે? તો શ્રી મહાપ્રભુજી કહે છે કે વિલાસ ગમનો લસત. પોતાના પ્રિયતમના પ્રણયમાં ગળા ડૂબ રમણી પ્રિયતમને મળવા અધીરી બની અભિસારે નીકળી હોય એમ શ્રી યમુનાજી સરિતા અને સ્વામીની બંને સ્વરૂપે પ્રિયતમ શ્રી કૃષ્ણને મળવા વ્રજમાં પહોંચવા વિલાસ ગતિથી ભૂમિ તરફ પધારી રહ્યા છે. શ્રી યમુનાજીમાં ખૂબ જ આતુરતા, ઉમંગ, ઉલ્લાસ ભરેલો છે. આપણે પણ એવા બનીએ કે આપણા સેવ્ય પ્રભુ માટે આપણને પણ આતુરતા, આનંદ, ઉલ્લાસ હોવો જોઈએ. એમ શ્રી યમુનાજી અહીં આપણને સમજાવી રહ્યા છે. કવિઓએ સ્ત્રી ગતિને ગજગતિ અને હંસગતિ સાથે સરખાવી છે. શ્રી મહાપ્રભુજી શ્રી યમુનાજીની ગતિને વિલાસ ગતિ કહે છે. પર્વતના માર્ગમાં પડેલા ખાડા ટેકરા અને ઢોળાવને કારણે એમની ગતિ ઉછળતી કૂદતી ઉલ્લસત છે. ઉલ્લસતનો બીજો અર્થ છે ઉલ્લાસ, ઉમંગપૂર્વક શ્રી યમુનાજી પધારી રહ્યા છે.
એમની ગતિમાં શ્રી પ્રભુના મિલન માટેનો ઉલ્લાસ છે. એમના ભારે જળ પ્રતાપથી પર્વતના પથ્થરો તૂટી ઘસાઈ દડા જેવા શિલાખંડ બન્યા છે. પૂર્વેગે ઘસતા વહેતા શ્રી યમુનાજીના પ્રવાહમાં એ શિલાખંડો ઉછળે છે. જાણે જલક્રીડા કરતા હાથીઓ જળમાં ડૂબકી મારી એમના ગંડ સ્થળ એટલે કે માથા ઉપર ઉછળતા ન હોય. શ્રી યમુનાજીની સરિતા સ્વરૂપની સાથે જ સ્વામીની સ્વરૂપે પણ પધારી રહ્યા છે. પ્રણયાતુર રમણી બે હાથમાં ફૂલના દડાઓ ઉછાળતી કૂદતી પર્વત ઉતરતી હોય એવા શ્રી યમુનાજીના દર્શન થઈ રહ્યા છે. માટે મહાપ્રભુજી કહે છે કે પ્રકટ ગંડ શૈલોન્નતા. તો આપણે પણ શ્રી યમુનાજીની ઝાંકી કરીએ. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી ઝૂકી જય. શ્રી મહાપ્રભુજી કહે છે કે સરિતા પૂર્વ વેગે પર્વતમાંથી માર્ગ કરીને વહેતી હોય ત્યારે એનો કલકલ નિનાદ મધુર લાગે છે. શ્રી યમુનાજી પણ આવો કલકલ નિનાદ કરતા સરિતા સ્વરૂપે પધારી રહ્યા છે. સઘોષ ગતિ દંતુરા. શ્રી સ્વામીનીજી સ્વરૂપે આપે ચરણારવિંદમાં ધલેલા નુપુરો રણઝણી રહ્યા છે. એ નુપુરનાદ મનમાં જાગતા વિવિધ રસભાવોનો જ ઘોષ કરે છે. એટલે આપણે પણ હૃદય ખાલી રાખવાનું નહીં, એક પછી એક મનોરથ કર્યા કરવાનું. કારણ કે આપણે મનોરથ કરીએ છીએ અને શ્રી યમુનાજીની કૃપાથી એ મનોરથો પૂર્ણ થાય છે. શ્રી યમુનાજી આપણને અહીં સમજાવે છે કે મનમાં મનોરથ કરતા રહો. અલગ અલગ ભાવોના અંકુરો મનમાં જાગવા જોઈએ. અહીં ભક્તિ રસની વાત કરી છે. પછી મહાપ્રભુજી કહે છે કે શ્રી યમુનાજીની સરિતા રૂપે ઊંચી નીચી થતી વિલાસપૂર્ણ ગતિ જોઈને શ્રી મહાપ્રભુજીને એમ લાગે છે કે શ્રી યમુનાજી સુંદર પાલખીમાં બિરાજીને પધારી રહ્યા છે. ઢોળાવને કારણે પાલખી ઊંચી નીચી થઈ રહી છે. સમાધિ રૂઢ દોલોત્તમા. શ્રી સ્વામીનીજી સ્વરૂપે શ્રી યમુનાજી વ્રજમાં સાસરે પધારી રહ્યા છે. નવવધુ રૂપે પાલખીમાં બિરાજીને. નવપરિણીતા સ્ત્રી જે લગ્ન થઈને જતી હોય, છોકરીના લગ્ન થયા હોય, તેના મનમાં કેવા નવા નવા ઉમંગો હોય, નવી નવી તરંગો હોય. એ પ્રકાર અહીં કહી રહ્યા છે ને 41 પદમાં પણ આવે છે કે માનો નવ દુલ્હની આઈ ગવને. એટલે પહેલી વાર કન્યા પરણીને સાસરે જાય ત્યારે તેના મનમાં કેટલો આનંદ ઉલ્લાસ હોય તેવું વર્ણન અહીં શ્રી મહાપ્રભુજી કરી રહ્યા છે. હવે આપણને પ્રશ્ન થાય કે તેઓ પાલખીમાં બિરાજીને પધારે છે ત્યારે નુપુરનાદ કેવી રીતે થાય? તો શ્રી ગુસાઈજી કહે છે કે તેઓ શ્રી કૃષ્ણને મળવા એટલા અધીરા થયા છે કે પાલખીની ગતિ તેમને બહુ જ ધીમી લાગે છે. અરે શ્રીનાથજી! તેથી તેઓ વચ્ચે વચ્ચે પાલખીમાંથી ઉતરી દોડતા દોડતા પર્વત ઉતરે છે. આથી નુપુરનાદ થાય છે. સઘોષ ગતિ દંતુરા સમધિરૂઢ દોલોત્તમા. શ્રી યમુનાજી આમ કરીને આપણને સમજાવી રહ્યા છે કે પ્રભુ મિલનની આતુરતા આપણામાં હોવી જોઈએ. જો આતુરતા હશે, તત્પરતા હશે તો જલ્દી પ્રભુની પ્રાપ્તિ થશે. માટે ઠંડા ભાવ ન ચાલે. એટલે તો ગદ્ય મંત્રમાં કહ્યું છે કે તાપ કલેશ આનંદ. એટલે ક્લેશ નહીં પરંતુ તાપ કલેશ આનંદ હોવો જોઈએ. પ્રભુ ક્યારે મળશે એની આતુરતા હોવી જોઈએ. શ્રી યમુનાજી જેવી આતુરતા આપણામાં આવે એવી શ્રી યમુનાજીના ચરણારવિંદમાં વિનંતી કરવાની છે કે જેના કારણે શ્રી યમુનાજીની કૃપાથી આપણને પણ પુષ્ટિ પુરુષોત્તમ શ્યામ સુંદર ની પ્રાપ્તિ થાય. અહીં શ્રી મહાપ્રભુજી કહે છે કે આવા નવોઢા શ્રી યમુનાજી શ્રી કૃષ્ણનું મન જીતી લે તેમાં નવાઈ શી. ભગવાન શ્રી કૃષ્ણ માટે સૌને પ્રેમ હોય, પરંતુ શ્રી કૃષ્ણને શ્રી યમુનાજી ઉપર અતિ પ્રેમ છે. શ્રી યમુનાજી મનોહર હાવભાવથી શ્રી કૃષ્ણનો તેમના માટેનો પ્રેમ રતિ વધારે છે. એટલે કે મુકુંદ રતિ વર્ધિની. એક સ્ત્રી ઉપર બહુ પ્રેમ પતિને ક્યારે આવે? એટલે એમાં કહે છે કે નો ડિમાન્ડ અને નો કમ્પ્લેન. એટલે કે પત્ની કોઈ પ્રકારની ફરિયાદ ન કરે અને કોઈ પણ પ્રકારની માગણી ન કરે, બસ સેવાને જ પોતાનો મુખ્ય ધર્મ માને. તો એવી પત્ની ઉપર પતિ ખૂબ જ પ્રસન્ન થાય છે અને પ્રેમ વરસાવે છે. અલૌકિકમાં પણ એમ જ છે. શ્રી યમુનાજી નો ભાવ તત્સુખનો છે. તેઓ ક્યારેય પણ કોઈ માગણી કરતા નથી, પ્રભુના સુખનો જ વિચાર કરે છે. એટલે શ્રી યમુનાજી શ્રી કૃષ્ણને ખૂબ જ પ્રિય છે. ભગવાનનો સદા સર્વત્ર જય થાય જ
ભગવાન સૌ ઉપર વિજય મેળવે એવા ભગવાનને શ્રી યમુનાજી પોતાના પ્રેમથી જીતી લે છે. અહીં શ્રી કૃષ્ણને મુકુંદ કહ્યા, કારણ તેઓ મુક્તિ જલ્દી આપી દે, ભક્તિ જલ્દી ન આપે. મુક્તિ આપવાનો તેમનો સ્વભાવ સમજુ, સુશીલ, નવોઢા પત્નીના વર્ષોથી ઘડાયેલા સ્વભાવને જાદુ કર્યો હોય તેમ બદલી નાખે. એમ શ્રી યમુનાજી શ્રી ઠાકોરજીનો મોક્ષ આપવાનો સ્વભાવ બદલી શરણે આવેલા જીવોને શ્રી પ્રભુ પાસે ભક્તિ અપાવે છે. એથી ભક્તો કહે છે, જયતે શ્રી યમુનાજીનો આ જય છે, વિજય છે. શ્રી યમુનાજી પદ્મબંધો સૂતા છે, ભાનુ તનયા છે. બાપના ગુણદોષ સંતાનમાં આવે, સૂર્ય પ્રખર ગરમ, પણ એમની આ દીકરી એકદમ શીતળ, સ્વભાવના પણ શીતળ. એટલે આ ભૌતિક સૂર્યના દીકરી નથી. શીતળ જળની જેમ દાઝેલા દુખીને શીતળતા બક્ષનારા. એમનો તો સદા જય જ થાય ને, માટે કહ્યું કે જયતી પદ્મબંધો સૂતા. આમ બીજા શ્લોકમાં શ્રી મહાપ્રભુજીએ ગોલોકધામમાંથી કલિંદ પર્વત દ્વારા ભૂમિ તરફ પધારી રહેલા શ્રી યમુનાજીના રમણીય મનોહર સરિતા સ્વરૂપનું અને શ્રી કૃષ્ણના નવોઢા પ્રિયતમા સ્વામી સ્વરૂપનું લલિત દર્શન કરાવ્યું. શ્રી મહાપ્રભુજી કહે છે કે હવે શ્રી યમુનાજીનું વ્રજમંડળ તરફ પ્રયાણ કઈ રીતે થયું તેનું ભાવ દર્શન આપને કરાવું. ધ્યાનથી સાંભળજો. મહાપ્રભુજી કહે છે કે સાંભળવું છે ને, તો બધા કહે છે કે હા મારા પ્રભુ, આપ અમને સમજાવો કે શ્રી યમુનાજીનું વ્રજમંડળ તરફ પ્રયાણ કઈ રીતે થયું. એટલે શ્રી મહાપ્રભુજી ત્રીજા શ્લોકમાં સરિતા અને સ્વામીની સ્વરૂપે વ્રજમંડળમાં પધારતા શ્રી યમુનાજીનું આપણને દર્શન કરાવે છે. ભુવમ ભુવન પાવની અધિગતા મને કસ્વને. શ્રી યમુનાજી ભૂમિ પર પધાર્યા. શ્રી યમુનાજીના સ્પર્શથી પૃથ્વીલોક પવિત્ર થઈ ગયું. જેમ શ્રી ઠાકોરજીની ચરણરજથી ભૂમિ પવિત્ર બને, તેમ શ્રી યમુનાજીની ચરણરજથી ભૂમિ પવિત્ર બની વ્રજ પ્રદેશે ગોલોકધામની દિવ્યતા ધારણ કરી. શ્રી યમુનાજીના પધારતા જ વ્રજ આહીરોના નેસડાઓના સમૂહોનું સ્થાન ગોલોક બની ગયું. ધ્યાન આપજો, શ્રી યમુનાજીના પધારતા જ વ્રજ અને આહીરોના નેસડાઓના સમૂહોનું સ્થાન ગોલોક બની ગયું. એટલે શ્રી યમુનાજી પધાર્યા એટલે વ્રજમંડળ પણ ગોલોકધામ બની ગયું. નવવધૂને એના શ્વસુર પક્ષની સમવયસ્ક સખીઓ મંગલ ગીત ગાતા ગાતા શ્વસુર ભવનના દ્વારે દોરી લાવે, તેમ શ્રી યમુનાજીને વ્રજમાં મંગલ ગીતો ગાતા ગાતા કલરવ કરતા કરતા સખીઓ સમાન પક્ષીઓ પધરાવી લાવે છે. એટલે પક્ષીઓ કલરવ કરી રહ્યા છે એમ અહીં સમજાવે છે. એમાં મુખ્ય છે શુક, મયુર, હંસાદિવી. પોપટ, મોર અને હંસ. શ્રી યમુનાજીના જળમાં હંસ તરી રહ્યા છે, કિનારે મોર નાચી રહ્યા છે, ઉપર આસમાનમાં પોપટ ઉડી રહ્યા છે. નવોઢાને પિયર છોડ્યાનું દુઃખ ભૂલાવવા અને સાસરીએ અજાણ્યું અતડું ન લાગે તે માટે સખીઓ હાસ્ય વિનોદ કરતી એના મનને પ્રસન્ન રાખે તેમ અહીં આ પક્ષીઓ રૂપી પ્રિય સખીઓ એમના નૃત્યગાન, મધુર ગતિ, સહવાસ આદિથી શ્રી યમુનાજીને વ્રજમાં આવકારવાની, પ્રસન્ન કરવાની સેવા કરે છે. એટલે કહ્યું કે પ્રિયાભિરીવ સેવિતા. શ્રી યમુનાજીએ એક નવોઢાના વસ્ત્ર આભૂષણ ધારણ કર્યા છે. એનું રમણીય દર્શન કરાવતા શ્રી મહાપ્રભુજી કહે છે કે તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિકા વાલુકા. એટલે સરિતા સ્વરૂપે દર્શન કરીએ તો શ્રી યમુનાજીના જળમાં નાના નાના વલયાકાર તરંગો મોજા ફેલાઈ રહ્યા છે. તે કિનારાની મોતીની જેમ ચમકતી વાલુકા પર છવાય છે. એ તરંગો શ્રી યમુનાજીએ તેમની ભુજામાં ધારણ કરેલા સૌભાગ્ય ચિહ્ન રૂપી મોતીના કંકણો છે. કંકણ દ્વારા સોળે શણગારનું સૂચન કરી દીધું. સ્વામીની સ્વરૂપે આપે મેઘશ્યામ વર્ણની ભુજાઓમાં મોતીના કંકણો ધારણ કર્યા છે, જે અત્યંત શોભે છે. શ્યામ શ્વેત વર્ણની શોભા મનોહારી છે. મોતીના કંકણોથી શોભતી ભુજાઓ શ્રી યમુનાજીના પુષ્ટ નિતંબને સ્પર્શે છે. નારી સૌંદર્યમાં પાતળી કટી અને પુષ્ટ નિતંબનો નિર્દેશ સૌંદર્ય શાસ્ત્ર કરે છે. અહીં નિતંબના નિર્દેશ દ્વારા એમ સમજાવ્યું કે શ્રી યમુનાજીનું અપૂર્વ સૌંદર્ય છે. શ્રી પ્રભુજીનું મન મોહી લે એવા સુંદર છે. સરિતા સ્વરૂપે ભરપૂર વાલુકા સભર બે વિશાળ કિનારા એમના પુષ્ટ નિતંબ સ્વરૂપ છે. સ્વામીની સ્વરૂપે પુષ્ટ નિતંબથી અત્યંત લાલિત્યમય છે. માટે કહ્યું નિતંબ તટ સુંદરી.
આવા શ્રી યમુનાજી કૃષ્ણ તુર્ય પ્રિયા છે. તુર્ય એટલે ચોથા શ્રી કૃષ્ણના 4 સ્વામિનીજી. પેલું રાધિકાજી, બીજા શ્રી ચંદ્રાવલીજી, ત્રીજા શ્રી રાધા સહચરીજી અને ચોથા શ્રી યમુનાજી. વ્રજના ગોપીજનોના ભાવને અનુરૂપ 4 મુખ્ય યુથ, તે દરેક યુથના એક સ્વામીની. શ્રી યમુનાજી નિર્ગુણ ભાવ વાળા ગોપીજનોના યુથાધિપતિ સ્વામીની. નિર્ગુણ ભાવ નિર્ગુણ ભાવ એને કહેવાય કે જેમાં ભક્ત મન વચન કર્મથી કેવળ ભગવાનનું સુખ કરે. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, નિર્ગુણ ભક્ત એને કહેવાય, નિર્ગુણ ભાવ એને કહેવાય કે જેમાં ભક્ત મન વચન કર્મથી કેવળ ભગવાનનું જ સુખ વિચારે, ભગવાનનું સુખ કરે, ભગવાનના સુખને પોતાનું સુખ સમજે, પોતાના અલગ સુખનો સ્વાર્થનો એને વિચાર જ ન હોય. એવા ભક્તોના સ્વામીની શ્રી યમુનાજી છે, માટે તેમને તુર્ય પ્રિયા કહ્યા. ભક્તિના વિવિધ ભાવોમાં નિર્ગુણ ભાવ સર્વોચ્ચ છે, માટે શ્રી યમુનાજીને મહારાણી અથવા તો ભક્તિ મહારાણી કહ્યા છે. એટલે તો આપણે કીર્તનમાં ગાઈએ છીએ કે શ્રી યમુનાજી તો પ્રીતમના પટરાણી, રમે છે રાસ કુંજ મારે લોલ. શ્રી યમુનાજી તો મોહનના મહારાણી, રમે છે રાસ કુંજ મારે લોલ. વાલા વૈષ્ણવો, જેમ આપણે શ્રી ઠાકોરજીને નમનથી વિશેષ કંઈ કરી શકતા નથી, તેમ શ્રી યમુનાજીને માત્ર નમન કરી શકીએ છીએ. આથી શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે નમત કૃષ્ણ તુર્ય પ્રિયા. શ્રી કૃષ્ણના ચતુર્થ સ્વામીને શ્રી યમુનાજીને નમન કરો. ત્રીજા શ્લોકમાં નવોઢાના શણગારમાં સખીઓથી ઘેરાઈ વ્રજરૂપી સાસરે પધારતા શ્રી યમુનાજીનું દર્શન કર્યું. હવે ગોલોકમાંથી કલિંદ પર્વત પર થઈ ભૂમિ પર અને ત્યાંથી વ્રજમંડળમાં પધારી ગોકુલમાં સદા બિરાજમાન સરિતા અને સ્વામીની સ્વરૂપ શ્રી યમુનાજીના ઉભય દર્શન શ્રી મહાપ્રભુજીએ કરાવ્યા. શ્રી યમુનાજીની પ્રાકટ્ય લીલા, અવતાર લીલા અને સ્વરૂપ લીલાનું દર્શન કરાવ્યું. ત્યાં તો બધા વૈષ્ણવો શ્રી મહાપ્રભુજીને વિનંતી ધરે છે કે હે શ્રી વલ્લભ પ્રભુ, શ્રી યમુનાજીના ગુણો પર પણ થોડોક પ્રકાશ પાડવા આપના ચરણારવિંદમાં વિનંતી ધરીએ છીએ. અમને એટલું બધું ઘેલું લાગ્યું છે કે બસ હવે શ્રી યમુનાજીના સ્વરૂપને શ્રવણ કર્યા જ કરીએ. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે શ્રી યમુનાજી માં ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય આ 6 ધર્મો બિરાજે છે, આ 6 ગુણો બિરાજે છે. એ ગુણોનું વર્ણન યમનાષ્ટકના 4થા શ્લોકમાં કર્યું છે. અનંત ગુણ ભૂષિતે શિવ વિરંચિતે વસ્તુતે, ઘના ઘન નિભે સદા ધ્રુવ પરાશરા વિષ્ટદે. વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે, કૃપા જલધિ સંશ્રિતે મમ મનઃ સુખમ ભાવય. એટલે અહીં મહાપ્રભુજીએ આ શ્લોકમાં અદ્ભુત ખૂબી બતાવી છે. શ્રી કૃષ્ણ અને શ્રી યમુનાજી બંનેનું સ્વરૂપ સમાન વર્ણનું છે, તેમ ગુણો અને ધર્મી સ્વરૂપ પણ એક સમાન છે. એ સત્ય કહેવા આ સાથે પદાવલીઓનો વિશિષ્ટ પ્રયોગ કર્યો. સંસ્કૃતમાં પુલ્લિંગમાં નામોની 7મી વિભક્તિ એક વચન અને સ્ત્રીલિંગમાં નામોની સંબોધન વિભક્તિ એક વચનમાં રૂપે એક સરખા જ થાય છે. જેમ કે કૃષ્ણની સપ્તમી એ કૃષ્ણે થાય. એટલે આ શ્લોકમાં શ્રી મહાપ્રભુજીએ શ્રી કૃષ્ણ અને શ્રી યમુનાજીના ગુણો કહ્યા અને બંનેની સમાનતા સમજાવી. અને શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે મેં આપને પહેલા જ કહ્યું હતું કે શ્રી ઠાકોરજી અને શ્રી યમુનાજીમાં જરા પણ ભેદ કરવો નહીં. શ્રી યમુનાજી તો પ્રીતમના પટરાણી છે. શ્રી યમુનાજીમાં જે ઠાકોરજીમાં જે બધા ગુણો બિરાજે છે, જે ઐશ્વર્યો બિરાજે છે, તે બધા જ શ્રી યમુનાજીમાં પણ બિરાજે છે. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે જે શ્રી યમુનાજીનું સેવન કરે છે, શ્રી યમુનાષ્ટકનો પાઠ કરે છે,
તેને શ્રી યમુનાજી અષ્ટસિદ્ધિઓનું દાન કરે છે. એટલે અષ્ટસિદ્ધિઓ કઈ? તો આપ કહે છે કે સાક્ષાત સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ, તદલીલા અવલોકનત્વ, તદ રસાનુભવ, સર્વાત્મ ભાવ, ભગવદ વશીકરણત્વ અને ભગવાર્થ પ્રયત્ય અને ભક્તિ દાતૃત્વ, ભગવદ રસ પોષકત્વ, આ 8 સિદ્ધિઓનું દાન શ્રી યમુનાજી આપણને કરે છે. અને શ્રી યમુનાજી પછી આપ કહે છે કે પુષ્ટિ માર્ગ में સર્વપ્રથમ બ્રહ્મ સંબંધ પૂર્વ સ્નાન કરાવત है. એટલે કે શ્રી યમુનાજીમાં સ્નાન કરવાનું કહેવામાં આવે છે. એટલે કે તેના કારણે તનુનવત્વ અને સાક્ષાત સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ થાય છે. અને પ્રભુની સાનિધ્યમાં તલ્લીલા અવલોકનનું સૌભાગ્ય તેને ફરી મળે છે અને તે રસમાં તે છકેલો રહે છે. તેના બાદ પ્રભુમય બની સર્વ જગત વૈષ્ણવ સ્વરૂપ સમજે છે અને તેના કારણે પ્રભુ તેને વશ થઈને રહે છે. હવે અહીં કહે છે શ્રી મહાપ્રભુજી કે સાક્ષાત સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ કઈ રીતે થાય? તો એક પદ દ્વારા કહે છે કે શ્રી યમુને અગણિત ગુણ ગિને ન જાય, યમુને તટ રેણુ તે હોત હૈ નવીન તનુ, ઇનકે સુખ દે નકી કહા કરું બડાય, ભક્ત માંગત જોઈ દેત હૈ તિહી ચીનું, સો એસી કો કરે પ્રાણ નિવાય. આ પ્રકાર આપણે કિશોરીબાઈની વાર્તામાં જોઈ શકીએ છીએ કે તેને સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ કઈ રીતે થઈ. ત્યારબાદ કહે છે કે તલ લીલા અવલોકનત્વ. તો તેની પદની સંગતિમાં કહે છે કે ભક્ત પર કરી કૃપા શ્રી યમને જુએસી, છાંડી લીજ ધામ વિશ્રામ ભૂતલ કિયો, પ્રકટ લીલા દિખાઈ જો તૈસી, परम परमार्थ करत है सबन सो, देत अद्भुत रूप आप जैसी, नंद दासियों जानी દ્રઢ કરી ચરણ ગહે, એક રસના કહા કહો વિશેખી. એટલે શ્રી યમુનાજીની કૃપાથી આ બધું આપણને પ્રાપ્ત થાય છે. તેની વાર્તા સંગતિમાં કહે છે કે શ્યામદાસ કણબી જે શ્રી ગુસાઈજીના સેવક હતા, એમની વાર્તા દ્વારા આપણે આ તલ્લીલા અવલોકનત્વ ની શક્તિ કઈ રીતે પ્રાપ્ત થાય તે સમજી શકીએ છીએ. એટલે હા, આ વાર્તામાં એવું આવે છે કે આ શ્યામદાસ પૂછે છે, ફૂલો વિશેનું પૂછે છે. અને જો આપણે વાર્તા જ લઈએ એટલે ખ્યાલ આવે કે श्री गुसाई जी जब द्वारका पधारे तब श्यामदास श्री गुसाई जी के सेवक भय. फिर बहुत दिन रहे के श्यामदास गोकुल गए, नवनीत प्रिया जी के दर्शन किए, श्री गुसाई जी के संग गोपालपुर गई. तब वहाँ श्यामदास जी को मन बहुत लग्यो. श्री गुसाई जी से विनती करी, मैं जन्म पर्यंत यहाँ रहूंगो, सो कछुमो को सेवा बताओ. तब श्री गुसाई जी ने श्यामदास को फूलगर सेवा सौंपी. तब श्यामदास ने श्री गुसाई जी से विनती करी, मोको फूलन को स्वरूप कृपा करी के समझाओ तो आछो. तब श्री गुसाई जी ने आज्ञा करी, जो व्रज भक्त गोपीजन तिनके चित है, सो पुष्प होय के श्री ठाकुर जी के अंग को स्पर्श करे हैं. ये सुनी के श्यामदास बहुत प्रसन्न भये. कबहु पुष्पन में पात न लगावते और धोए बिना हाथ न लगावते, कुम्हालाई न जाए એટલે કરમાઈ ન જાય એ પ્રકારનો ખ્યાલ રાખતા. एक दिन श्यामदास ने श्री गुसाई जी से पूछी, फूलन को ऐसो स्वरूप है तो बिन को सुई सो पिरोए क्यों जाए, એટલે સોયથી શા માટે પરોવવામાં આવે છે? ત્યારે શ્રી ગુસાઈજી આજ્ञा किए, सुई है वह सूची है, ब्रज भक्त के चित्त में भगवत संबंध की सूचना करे हैं. अरे श्रीनाथ जी, भगवत संबंध की सूचना करे हैं, वह सूचना से व्रज भक्त को चित्त बहुत प्रसन्न होए हैं. आज हमारो भगवत संबंध भयो, अब तुरंत अंगीकृत होंगे. ये सुन के श्यामदास को सब संदेह निवृत्त भयो. એટલે આ રીતે પ્રકટ લીલા દેખાડી શ્રી ગુસાઈજીની કૃપાથી શ્યામદાસ કણબીને પુષ્પોમાં વ્રજ ભક્તોના દર્શન થયા. એટલે આપણા પુષ્ટિ માર્ગમાં બધું જ સ્વરૂપાત્મક છે. આપણો પુષ્ટિ માર્ગ ભાવનાનો માર્ગ છે. એટલે અલગ અલગ પ્રકારે આપણને સમજાવવામાં આવે છે કે આપણને કેટલી મોટી કૃપાથી આ પુષ્ટિ માર્ગ પ્રાપ્ત થયો છે. પછી આગળ કહે છે કે તદ રસ અનુભવની પ્રાપ્તિ થાય છે. તો તેની સંગતિમાં પદ કહે છે કે હેત કરી દેત શ્રી યમુને વાસ પુંજે,
जहाँ निश्वासर रास में रसिकवर कहाँ लो बरनीए प्रेम पुंजे थकित सरिता नीर थकित व्रज वधुबीर को न धरत धीर मुरली सुनी जे चतुर्भुज दास यमने पंकज जानी मधु पकीनाय चित्त लाय गुंजे। तेनी वार्ता संगति में कहे छे कि एक क्षत्रिय वैष्णव गुजरात में रहता, एवं एक क्षत्रिय वैष्णव चाचा जी के संग गुजरात जाते होते, सो वो वैष्णव भगवत वार्ता करते, भगवत रस में मग्न हो जाते और विनकी रहस्य वार्ता श्री गोवर्धन नाथ जी सुनते तो वे क्षत्रिय वैष्णव रास्ता भूली गए। वाला वैष्णव खूब ज ध्यान आपजो के गमे त्या भगवत वार्ता न करवी ते विषय અહીં સમજાવ્યું છે। અને આપણે ભગવત વાર્તા કરતા હોઈએ ત્યારે શ્રી ગોવર્ધનનાથજી શ્રવણ કરવા પધારે છે તે પણ અહીં કહ્યું છે, એટલે ધ્યાનથી શ્રવણ કરશો। અહીં કહે છે કે વિનકી रहस्य वार्ता श्री गोवर्धन जी सुनते सो वे क्षत्रिय वैष्णव रास्ता भूली गए और चाचा जी सो न्यारे पड़ी गए। सो एक गांव में गए, वह गांव में एक वैष्णव रहतो होतो, वो वह क्षत्रिय वैष्णव को अपने घर ले गयो और वहां भगवत वार्ता करन बैठे सो रसावेश हो गयो और देहानुसंधान न रहियो और श्री गोवर्धन नाथ जी विनकी वार्ता ठाडे ठाडे सुनत रहे। तब चाचा जी विन को ढूंढवे निकसे, सो जाए के चाचा जी विन सो मिले, तब भगवत रस में छके आधी रात बीती गई। श्री गोवर्धन नाथ जी को जागरो भयो तो हूँ वाको देहानुसंधान न भयो। चाचा जी विन के पास ठाड़े रहे और चाचा जी ने उनको हाथ पकड़ के उठाए, देहानुसंधान करायो और कही तुम तो भगवत रस में छके रहे, प्रभु श्री गोवर्धन धर को श्रम होय जासु संभार के कर्यो करो। चाचाजी विन को संग ले गई। એટલે ભગવત વાર્તા પણ જેને તેમાં રુચિ હોય, જાણવાની ઉત્કંઠા હોય તેની સાથે કરવી, અન્ય માર્ગીય સાથે ન કરવી। અન્ય માર્ગીય સાથે ક્યારે કરવી કે જ્યારે એને પુષ્ટિ માર્ગ વિશે જાણવાની, પુષ્ટિ માર્ગમાં આગળ વધવાની ઉત્કંઠા હોય ત્યારે તેને, તે પણ ખૂબ જ આતુરતા હોય ત્યારે કરવી। પછી કહે છે કે સર્વાત્મ ભાવ, તો તેની સંગતિમાં પદ કહે છે કે रास रस सागर श्री यमने जुजानी बहत धारा तन प्रति चिन्ह नौटन राखत अपने उर में जुठानी भक्त को सहेबार देत जू प्राणाधार अति ही बोलत मधुर मधुर बानी श्री विठल गिरिवरन बसकिए कौन पे जात महिमा बखानी। तेनी वार्ता संगति में कहे छे के मधुकर शाह राजा की वार्ता, એટલે એક મધુકર શાહ ઓરછાનગર કો રાજા જે શ્રી ગુસાઈજી ના સેવક, શ્રી ગુસાઈજી એક વખત ઓરછા પધારે सो वो राजा सेवक भयो और श्री ठाकुर जी पधराए के सेवा करन लाग्यो। जो कोई वैष्णव आवतो ताको बहुत सत्कार करतो और जो कोई भी कंठी बंद आवतो वाके चरण स्पर्श करतो, पांव धोतो। ये देख के वाके भाई बंधु मस्करी करते। फिर एक दिन राजा ने के काका ने एक गधा मंगाई के वाको 10-20 कंठी पहराई, तिलक कर राजा के पास पठायु। तब वह राजा ने गंधर्व के चरण स्पर्श किए और पग धोए, चरणामृत लियो। वह राजा को शुद्ध भाव देखी के श्री ठाकुर जी वहां में प्रकट भय और राजा को दर्शन दिए और आज्ञा करी कि कछु मांग। तब मधुकर शाह ने मांग्यो, जो मेरो भाव वैष्णवन में ऐसे ही बन्यो रहे, जिनकी कृपा ते आपने दर्शन दिए। ठाकुर जी प्रसन्न होय के कही, ऐसो ही तेरो भाव रहेगो। वल्लभ साखी में पर श्री हरिराय महाप्रभु जी कहे छे ने कि वाके मन की वे जाने मेरे मन जगदीश। એટલે આપણે તો બધામાં વૈષ્ણવતાનો ભાવ રાખવાનો જ છે। કોઈ પ્રત્યે મત્સર ભાવ, દોષ, ઈર્ષા, કોઈ પણ પ્રકારનો અભાવ લઈ આવવાનો નથી। કારણ કે આપણે તો એટલું જ વિચારવાનું છે કે એના હૃદયમાં શ્રીનાથજી બિરાજે છે, એટલું સુકોમલ હૃદય છે, શ્રીનાથજી અતિ કોમલ છે। આપણે કંઈ કટુ વચન કહીએ તો શ્રીનાથજીને જરાય ન ગમે, શ્રીનાથજીને દુઃખ થાય એવું કંઈ પણ કરવું નહીં। અહીં આ વૈષ્ણવે સર્વાત્મ ભાવ રાખ્યો તો ગધેડામાંથી પણ શ્રીનાથજી પ્રકટ થયા અને એને એવા દર્શન થયા। એટલે એવો સર્વાત્મ ભાવ રાખીએ કે બધે આપણને બધામાં વૈષ્ણવતાના દર્શન થાય, કે જેને કારણે આપણે આપણા અલૌકિકમાં આગળ વધી શકીએ અને આ બધું શ્રી યમુનાજીની કૃપાથી પ્રાપ્ત થાય છે। પછી આગળ કહે છે કે ભગવત વશીકરણત્વ, तो तेनु संगति में कहे छे कि कौन पे जात श्री यमने जुबरनी सबन को मन मोहत मोहन सो पिया को मन है जुहरनी इन बिना एक छीन रहत नहीं जीवन धन
વ્રજચંદ મન આનંદ કરની, શ્રી વિઠ્ઠલ ગિરિધરન સંગ આય, ભક્ત કે હેત અવતાર ધરની. એટલે શ્રી યમુનાજી એ ભક્તોના પ્રેમને વશ થઈને જ પ્રકટ થયા છે. એટલે તો કહ્યું છે કે ને કારણ શ્રી અમને પ્રથમ આઈ. હવે આની સંગતિ બતાવતા વાર્તા કહે છે કે માન કુંવરબાઈ सो वे सेठ की बेटी हती, 10 वर्ष की विधवा भई. तब थोड़े दिन पाछे श्री गुसाई जी गुजरात पधारे, तब वह सेठ की बेटी को ब्रह्म संबंध करायो और श्री मदन मोहन जी की सेवा पधराई देनी. सो वह सेठ की बेटी मदन मोहन जी की सेवा करन लागी. सो वह मान कुंवरबाई ने जन्म सुधी सेवा करी. जन्म सुधी मदन मोहन जी के बिना कोई स्वरूप कोई दर्शन हूँ न किए. એટલે વાલા વૈષ્ણવો, એક શેઠની દીકરી આપણે વાર્તા આવે છે કે જેને બાલકૃષ્ણજી માંથી મદન મોહનજી કર્યા. એ વાર્તા છે કે ભક્તને વશ થઈ પ્રભુ પોતાનું સ્વરૂપ પણ બદલે છે. અને શ્રી ગુસાઈજી ત્યારે સ્વયં કહે છે કે જો હમ ન કર સકે વો હમારે સેવક કર ગઈ. એટલે એની દીનતા, એનો ભાવ જોઈને બાલકૃષ્ણજી એ મદન મોહનજીનું સ્વરૂપ ધારણ કરી લીધું. કારણ કે આ શેઠની દીકરીએ શ્રી ગુસાઈજીને પૂછ્યું હતું કે શું ઠાકોરજી આવા જ હોય, અને શ્રી ગુસાઈજીએ મદન મોહનજીનું ઠાડું સ્વરૂપ પધરાવી દીધું હતું. અને ગુસાઈજીએ કહ્યું કે હા ઠાકોરજી આવા જ હોય. એટલે તેને દુનિયાદારી સાથે કોઈ લેવા દેવા ન હતા. વાર્તામાં આવે છે કે તે ક્યાંય બારે ન જતી, એટલે કે કોઈ સાંસારિકમાં એની આસક્તિ ન હતી. એટલે એને મદન મોહનજી સિવાય બીજા કોઈ ઠાકોરજીની ઝાંકી પણ નહોતી કરી. અને એક વિરક્ત વૈષ્ણવ તેને ત્યાં પધાર્યા અને એમની માથે બાલકૃષ્ણજીનું સ્વરૂપ બિરાજતું હતું. એટલે ઝાપીજીમાં પધરાવીને લાવ્યા હતા. એટલે આ કુંવરબાઈને તો એમ માન કુંવરબાઈને એમ થયું કે આ ઠાકોરજી તો ઠૂઠવાઈ ગયા છે. ઠંડીને કારણે આ વૈરાગીને તો કાંઈ ખ્યાલ પડતો નથી. એટલે એવું આ વાર્તામાં આવે છે. અને ભક્તને વશ થઈ ઠાકોરજી પોતે મદન મોહનજીનું સ્વરૂપ ધારણ કરી લે છે. એટલે ઠાડું સ્વરૂપ થઈ જાય છે. અને પછી આ વૈરાગી કહે છે કે તે મારા ઠાકોરજી બદલી લીધા છે, તારા મનમાં ખોટ છે તે મારા ઠાકોરજી લઈ લીધા છે. એટલે બંને જણા શ્રી ગુસાઈજી પાસે સૌના ઠાકોરજીને પધરાવીને જાય છે. અને શ્રી ઠાકોરજી બંને ઝાપીજી અંદર પધરાવી જાય છે. અને પછી પ્રભુને વિનંતી કરે છે કે પ્રભુ આ બધું શું છે. ત્યારે ઠાકોરજી કહે છે કે આ બાઈના સ્નેહને વશ થઈ મેં આ સ્વરૂપ ધારણ કર્યું છે. અને પછી શ્રી ગુસાઈજી આ ઝઘડાનો ઉકેલ લઈ આવે છે. એટલે આપણા પુષ્ટિ માર્ગમાં કદાચ ઝઘડો થાય ને તો તે પણ કેવો ફલાત્મક નીવડે છે એ પણ આપણે આ વાર્તા દ્વારા સમજી શકીએ છીએ. અને શ્રી ગુસાઈજી કહે છે આ વૈરાગી વૈષ્ણવને કે આ જ તારા ઠાકોરજી છે, પરંતુ આ ડોકરીના પ્રેમને વશ થઈ આવું સ્વરૂપ ધારણ કર્યું છે. જો તારે આ ઠાકોરજી ન જોતા હોય તો અમે રાખી લઈએ અને તને બીજું સ્વરૂપ પધરાવી દઈએ. ત્યારે વૈરાગી વૈષ્ણવ કહે છે કે ના ના, હવે હું આ ડોકરી સાથે રહીને જ સેવા કરીશ. એટલે પ્રભુ ભક્તને વશ થઈને સ્વરૂપ પણ બદલે છે અને એ શ્રી યમુનાજીની કૃપાથી પ્રાપ્ત થાય છે. પછી આગળ કહે છે કે ભગવત પ્રિયત્વ એટલે કે ભગવત તાત્પર્યજ્ઞત્વ એ શ્રી યમુનાજીની કૃપાથી કઈ રીતે પ્રાપ્ત થાય તો તેની સંગતિમાં કહે છે ધન્ય શ્રી યમને નિધિ દેનહારી, કરત ગુણગાન અજ્ઞાન અઘદૂર કરી, જાય મિલવત પિય પ્રાણ પ્યારી, जिनको संदेह करो बात चित में धरो, पुष्टिपथ अनुसरो सुख जुकारी, प्रेम के पुंज में रास रस कुंज में, ताही राखत रस रंग भारी, श्री यमुने अरु प्राणपति प्राण अरु प्राण सुत, चहु जन जीव पर दया विचारी, चित स्वामी गिरिधरन श्री विठ्ठल प्रीत के लिए अब संग धारी. તેની સંગતિમાં વાર્તા છે વિરક્ત વૈષ્ણવ एवं सेठ आगरा में रहतो. તેમાં કહે છે कि सो वो विरक्त वैष्णव चुटकी मांगी के निर्वाह करतो और श्री ठाकुर जी की सेवा भली भांति करतो. श्री ठाकुर जी वाक्य ऊपर बहुत प्रसन्न रहते. फिर कोई दिन वह सेठ को विरक्त वैष्णव से मिलाप भयो. तब वह सेठ ने कहे ठाकुर जी पधरे के मेरे घर में रहो, तुम हम मिल के सेवा करे. तब वह विरक्त ने ऐसो ही करियो, सेठ के घर में जाए के रहियो और जो बाहर की सामग्री चाहती वो विरक्त खरीदी लावतो. एक दिन बाजार में अरे श्रीनाथ जी વાલા વૈષ્ણવો, આ વાર્તા એક વૈષ્ણવ ખરબૂજા વાળો રે. આપણે ધોળમાં પણ ગાઈએ છીએ કે પ્રેમ ભાવ ભક્તિ વિના પ્રભુને પમાય નહીં.
ભક્તિ કરવામાં હવે કોઈથી ડરાય નહીં. એટલે એક વૈષ્ણવ ખરબૂજા વાળો એટલે 1000 રૂપિયાનું ખરબૂજું લઈ આવે છે આ વિરક્ત વૈષ્ણવ કે ઠાકોરજી ખેલે છે એ પ્રસંગ છે. એટલે કે પ્રભુની કૃપાથી ભગવત પ્રિયત્વ કઈ રીતે પ્રાપ્ત થાય એટલે પ્રભુના સુખનો વિચાર કર્યો છે તે વાર્તામાં કહે છે કે વિરક્ત વૈષ્ણવ ખરબૂજા ખરીદે લગ્યો. 1 રૂપિયા ખરબૂજા વારે કે કિંમત બતાઈ એટલે 1 રૂપિયાની કિંમત કહી તો વિરક્ત દેવે લગ્યો. पास में वहाँ बड़ी जात वारो यवन खड़ो होतो. वो बोलियो 1.25 रुपया देऊंगो. वैष्णव बोलियो मैं 1.5 देऊंगो. ऐसे करत करत दोनों साम सामी बढ़े. करत करत 1000 रुपये तक विरक्त ने 1000 में खरबूजा लियो. फिर लेके घर आयो और खर्च लिखवायो तो सेठ ने कछु न बोलियो न कछु पूछी. फिर श्री ठाकुर जी ने खरबूजा उठाई लीनो. अरे श्रीनाथ जी वारी जाऊं बलिहारी जाऊं અને શું કરી જાઉં और सिंहासन पे धरी के खेलन लागे. એટલે ઠાકોરજીને ખરબૂજું એટલું બધું ગમી ગયું કે તેનાથી ખેલવા લાગ્યા. जब उत्थापन को समय भयो तब सेठ ने खरबूजा श्री ठाकुर जी के पास सिंहासन पे देखियो. सेठ बहुत प्रसन्न भयो. मन में कही जो विरक्त धन्य है जाने 1000 के खर्च में खरते डरियो नहीं और सेठ हूँ ने विरक्त के लिए मन में अभाव न लायो. दोनों ऐसे कृपा पात्र प्रभु प्रियत्व सो सेवा में होत है. એટલે પ્રભુની પ્રિયતા આ રીતે પ્રાપ્ત થાય અને તે પણ શ્રી યમુનાજીની કૃપાથી. પછી કહે છે કે ભક્તો દાતૃત્વ તો એ શ્રી યમુનાજીની કૃપાથી કઈ રીતે પ્રાપ્ત થાય તો કહે છે કે શ્રી यमुनासी नाही को और दाता जो इनकी शरण जात है दौरी के ताही को तिही चीनु कर सनाथा. यही गुण गान रस खान रस नायक सहस्र रसना क्यों न दई विधाता. गोविंद बलि तन मन धन वारने सबही को जीवन इन के जुहाता. એટલે તેની સંગતિમાં વાર્તા છે કણબી गुजरात के वासी. यह वैष्णव तादृशी होते श्री ठाकुर जी ताकू सानुभव जतावते. सो वैष्णव चाचा जी के संग श्री गुसाई जी के दर्शन को व्रज गयो. रास्ता में एक गांव होतो. वह गांव में एक ब्राह्मणी होती. वह ब्राह्मणी को गलित कुष्ठ हतो એટલે કોઢ હતો और कीड़ाहू पड़ गए हते. सो ब्राह्मणी को बेटा नदी ऊपर ताकू धोईवे ले गयो. ता वैष्णव ने पहरवे की धोती धोई ताके छीटावा ब्राह्मणी पे पड़े. जो जहाँ ठिकाने छीटा पड़े वो अंग को कोढ़ मिटी गयो. तब वो ब्राह्मणी वैष्णव के पावन परी और कहियो जो मेरी शरीर की यह व्यवस्था है परंतु तुम्हारी धोती के छीटन ते मेरा शरीर इतना निको गयो है. तब वह वैष्णव ने कही मैं तो शूद्र हूँ तुम ब्राह्मण हो के मेरे पायन मती परो. जब ब्राह्मणी ने हाथ जोड़ कही तुम तो बड़े महापुरुष हो मेरे दुख तुम बिना दूसरो कौन दूर करे जासो मोरे पर कृपा करो. तब वो वैष्णव को चाचा जी के पास ले गयो. तब वृतांत कहे चाचा जी ने नाम सुनायो और चरणामृत दियो. वाको सब कोढ़ मिटी गयो. ब्राह्मणी आछी होई घर गई. वाको शरीर स्वस्थ देखी गांव के लोग चाचा जी के पास आए और सब ने नाम सुनियो और पुष्टि मार्ग रीति सीखे. ब्राह्मणी वाको बेटा सब वैष्णव गोकुल गए और श्री गुसाई जी के सेवक भय. આ રીતે શ્રી યમુનાજીની કૃપાથી ભક્તો દાતૃત્વની પ્રાપ્તિ થાય છે. ભક્તો પર આવી કૃપા શ્રી યમુનાજી કરે છે. એટલે જ કહ્યું કે શ્રી યમુનાસી નાહી કો ઓર દાતા. પછી આપ કહે છે કે શ્રી યમુનાજીની કૃપાથી ભગવદ રસ પોષકત્વની પણ પ્રાપ્તિ થાય છે. તો તેની સંગતિમાં પદ કહ્યું ભક્ત ઈચ્છા પૂરણ શ્રી યમને જુ કરતા बिना मांगे हुदेत कहा लो कहो है जैसे काहू को कोई होय धरता. श्री यमुना पुलिन रास व्रज वधु लिए पास मंद मंद हास कर मन जु हरता. એટલે કુંભનદાસ લાલ ગિરિધરન મુખ નિરખત यही जिय लेख श्री यમને જુ પરતા. તેની વાર્તા संगति में पर्वत सेन हते. तेनी वार्ता कहे छे कि सो पर्वत सेन के मन में ऐसे होती जो श्री गुसाई जी श्रीनाथ जी को साक्षात स्वरूप है परिदर्शन ऐसे तो हो ही नहीं. એટલે મનમાં શંકા કરી. एक दिन बैठक में श्री गुसाई जी बिराजे होते और पर्वत सेन को आज्ञा किए कि चंदन लगाओ. तब पर्वत सेन ने श्री गुसाई जी के चंदन समर्पियो. तब श्री गुसाई जी के रोम रोम में श्रीनाथ जी के दर्शन भय.
पर्वतसेन विचार में पड़ गयो, मैं स्वप्न देखत हूँ या हकीकत। तब श्री गुसाई जी आज्ञा किए, पर्वतसेन तुमको कहाँ संदेह है? तब पर्वतसेन ने कही, कृपानाथ मुझको संदेह मिट्यो और पर्वतसेन को मन को संदेह दूर करी भयो और लीला अनुभव भयो। उनने कई पद बनाय। એટલે આપણા પુષ્ટિ માર્ગમાં સંદેહ કરીએ ને તો તે પણ ફલાત્મક છે। પદમાં પણ આવે છે ને કે જીન કો સંદેહ કરો બાત હી અમે ધરો, પુષ્ટિ પથ અનુસરો સુખ જુકારી, પ્રેમ કે પુંજ में रास रस कुंज में ताही राखत रस रंग भारी। 41 પદમાં એ વાર્તા સંગતિમાં પણ આ જ વાર્તા આવે છે, પદની સંગતિમાં કાલિંદી બેટીજીના વચનામૃતમાં। એટલે તેમાં પ્રેમજી લુવાણાની પણ વાર્તા આવે છે કે સંદેહ કર્યો કે વસ્ત્ર સેવા બિરાજે છે તો સાધારણ છે કે અસાધારણ, તેમાં પણ સંદેહ શ્રી ગુસાઈજીની કૃપાથી દૂર થયો હતો। આ રીતે શ્રી યમુનાજીની કૃપાથી લીલારસનો અનુભવ થાય છે। અને કહ્યું કે તો યા પ્રકાર यमुना महारानी के रसलीला पूर्व अष्टक के 808 सिद्धि और तथा सेवानुगत देह मन इंद्रिय जब अंगीकृत होय तब 3 मास सेवा के दर्शन होय। आप श्री के सेवा क्रम में महाराज के 12 अंग वाली 3 मास की सेवा यह प्रकार होवे है। वैशाख वन विहार, ज्येष्ठ जल विहार, अषाढ़ क्रीड़ा, पुष्प श्रृंगार आदि। अतः यासो ही सारे ज्येष्ठ में आपके गुणगान होय। परिसमाप्ति में स्नान यात्रा 1.25 लाख आम्र भोग में आवे। એટલે જેઠ માસમાં પણ શ્રી યમુનાજીના ગુણગાનનો મહિમા છે, શ્રી યમુનાજીના ગુણગાનનું મહાત્મ્ય દર્શાવ્યું છે। વાલા વૈષ્ણવો, આપણે હમણાં જે વ્રજભાષામાં લીધું તે શ્રીનાથજી સેવા રસોદધી પુસ્તક છે, વૈષ્ણવ મિત્ર મંડળનું સેવા પ્રકારનું પુસ્તક છે, જે આવું બધું આપણને બધે ક્યાંય મળતું નથી। અલગથી જ્યારે કરું છું ત્યારે બહુ જોવાતું નથી અને આવું અલૌકિક પછી બધા તેનાથી વંચિત રહે, તેના કરતા ઉત્સવ ઉપર આપણે યમુનાજીનો પ્રાકટ્ય ઉત્સવ છે તો યમુનાજીની કૃપાના ફળનો અનુભવ આપણે આ રીતે અલગ અલગ પ્રકારે કરવાનો પ્રયાસ કર્યો છે। એટલે આજના આ સત્સંગમાં શ્રી મહાપ્રભુજીએ પણ આપણને સમજાવ્યું, શ્રી ગુસાઈજીએ પણ સમજાવ્યું અને શ્રી ગોકુલનાથજીએ પણ વાર્તા દ્વારા સમજાવ્યું કે આપણે કોઈ પણ પ્રકારે સમજીએ। હજી શ્રી હરિનાય મહાપ્રભુજી પણ સમજાવવાના છે। આપણે શ્રી યમુનાજીના 41 પદમાં પ્રથમ 4 પદોનું તો પણ ભાવ દર્શન આપણે કર્યું અને શ્રી યમુનાજી ની વિજ્ઞપ્તિ। અરે શ્રીનાથજી, ટાઈમ જોઈ લઉં પછી જોઈએ। ચાલો સાથે જ લઈ લઈએ। હવે શ્રી હરિરાય મહાપ્રભુજી શ્રી યમુનાજીના સ્વરૂપનું વર્ણન કરતા સમજાવી રહ્યા છે। શ્રી યમુના વિજ્ઞપ્તિમાં શ્રી હરિરાય મહાપ્રભુજીએ પણ શ્રી યમુનાજીના સ્વરૂપને ખૂબ સુંદર રીતે સમજાવ્યું છે અને તેમાં પણ આપ ભક્તોને કહે છે કે શ્રી યમુનાજી એ શ્રી શ્યામ સુંદર જેવા જ છે। એટલે તો કહ્યું કે કૃષ્ણમ કૃષ્ણ સમામ કૃષ્ણ રૂપામ કૃષ્ણ રસાત્મિકામ કૃષ્ણ મળી જાય શ્રીનાથજી। એટલે હવે આપણે એ જોઈ લઈએ। મારા નાથ શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે કે હે શ્રી યમુનાજી, હાલો મળી ગયું પ્રભુ વાલા વારી જાઉં। શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે કે સુંદર શ્યામ રંગવાળા, શ્રી કૃષ્ણના સમાન ગુણવાળા, શ્રી કૃષ્ણના જેવા રૂપવાળા, શ્રી કૃષ્ણના રસ સ્વરૂપ, શ્રી કૃષ્ણની જલક્રીડા માટે અમૃત જળવાળા, શ્રી કૃષ્ણનો સંબંધ કરાવનારા એવા શ્રી યમુનાજીને હું નમન કરું છું। આપણે પણ નમન કરીએ। હરિરાય મહાપ્રભુજી કહે છે કે શ્રી કૃષ્ણને વાલા, શ્રી કૃષ્ણના મુખ્ય સંયોગને આપનારા, શ્રી કૃષ્ણની ક્રીડાના આશ્રયરૂપ, શ્રી કૃષ્ણના માર્ગને પ્રાપ્ત કરાવનારા શ્રી યમુનાજીને હું નમન કરું છું। શ્રી કૃષ્ણમાં હૃદયવાળા, શ્રી કૃષ્ણનો વાસ જેમના હૃદયમાં છે, શ્રી કૃષ્ણની ચાહના કરનારા અને શ્રી ગોપીજનોને અત્યંત વહાલા, શ્રી કૃષ્ણના સ્થાયી ભાવમાંથી ઉદ્ભવેલા એવા શ્રી યમુનાજીને હું નમન કરું છું। શ્રી કૃષ્ણને મળવાના મુખ્ય સ્થાનભૂત,
શ્રી કૃષ્ણના સુખની ઈચ્છાવાળા, શ્રી કૃષ્ણ અને ગોપીઓની સાથે રહેનારા, શ્રી કૃષ્ણના સન્માનને વધારનારા શ્રી યમુનાજીને હું નમન કરું છું. પ્રભુના લીલામાં તત્પર, શ્રી કૃષ્ણના લીલા સ્થળો શ્રી વૃંદાવન આદિને શુદ્ધ કરનારા, જલ વિહાર રથ, શ્રી કૃષ્ણના પ્રસાદી કુમકુમ ચંદન આદિથી યુક્ત, શ્રી કૃષ્ણ સંબંધી રસ માટે આતુર એવા શ્રી યમુનાજીને હું નમન કરું છું. શ્રી કૃષ્ણ અમારા પતિ થાવ આવી ઈચ્છાથી અગ્નિકુમારિકાઓએ જેમનું દેવી રૂપે પૂજન કરેલ છે, કૃષ્ણના માટે વ્રત કરનારાઓને ફળ આપનારા, શ્રી કૃષ્ણની લીલા માટે જે ભૂતલ ઉપર પધાર્યા છે, કૃષ્ણ રૂપે આનંદ સાગરમાં મળેલા શ્રી યમુનાજીને હું નમું છું. શ્રી કૃષ્ણના ચરણ સ્પર્શની ઈચ્છાવાળા, શ્રી કૃષ્ણના મનમાં વસનારા, શ્રી કૃષ્ણમાં આસક્તિવાળા, શ્રી કૃષ્ણના ભક્તજનોની શ્રી કૃષ્ણમાં પ્રીતિ વધારનારા શ્રી યમુનાજીને હું નમન કરું છું. આપણે પણ નમન કરીએ. શ્રી કૃષ્ણના ચરણ કમલની રજ જેમાં અધિક છે, શ્રી કૃષ્ણના સેવકોનો સન્મુખ બિરાજમાન, શ્રી કૃષ્ણ વિષયક ભાવથી વિરુદ્ધ એવી પોતાના સેવકોની પ્રકૃતિનો નાશ કરનારા શ્રી યમુનાજીને હું નમન કરું છું. શ્રી કૃષ્ણના ચતુર્થ સ્વામિનીજી, કૃષ્ણ સ્વરૂપા શ્રી મહારાણીજીને હું નમન કરું છું. વલ્લભાચાર્ય ચરણ કમલના દાસ એવા મારા વિશે ભગવત ભાવનું દાન કરો, એમ શ્રી હરિરાય મહાપ્રભુજી શ્રી યમુનાજીના ચરણારવિંદમાં વિનંતી ધરી રહ્યા છે. તો આપણે પણ શ્રી યમુનાજીના ચરણારવિંદમાં વિનંતી ધરીએ. હવે આપણને પ્રશ્ન થાય કે શ્રી યમુનાજી પ્રભુનો પણ સ્વભાવ બદલે છે એવું યમુનાષ્ટકમાં કહ્યું, તો જીવનો બદલે તેમાં શી શંકા? એટલે શ્રી મહાપ્રભુજી એક વખત શ્રી યમુનાષ્ટકની ટીકાનો વિચાર કરવા લાગ્યા. થોડો વિચાર કર્યો પછી મને કહ્યું કે આ તમે વિચારો. આથી એક શ્લોકનો મેં વિચાર કર્યો. આ જોઈને શ્રી ગુસાઈજી બહુ જ પ્રસન્ન થયા અને શ્રી ગોકુલેશજીએ એવો ભાવ લખ્યો, એટલે શ્રી ગોકુલનાથજી પોતાની વાત કરી રહ્યા છે, એવો ભાવ લખ્યો કે તમારા સંગથી પ્રભુનો સ્વભાવ ફરે તો મનુષ્યનું શું ગજું. એટલે મુકુંદ રતિ વર્ધિની, એનો અર્થ એક મુકુંદ એટલે મોક્ષદાતા, તેમની રતિમાં વર્ધન કરે, આ તો તમારે જ સંગે બને. વ્રજને વિશે ભક્ત આવે તે તો સંગનો ફલ, તે સ્વભાવ ફર્યો એમ લખ્યું છે. તેમ નહીં તો એ મર્યાદા નામ ત્યાં રતિ કેમ થાય? એ શ્રી યમુનાજીએ કર્યું. એટલે શ્રી યમુનાષ્ટકમાં મુકુંદ રતિ વર્ધિની એવું શ્રી યમુનાજી માટે વિશેષણ છે. મુકુંદ એટલે મોક્ષ આપનારા, અને જે ભગવાન મોક્ષ આપે તે પુષ્ટિ પુરુષોત્તમ નહીં પણ મર્યાદા પુરુષોત્તમ છે. એટલે કે મુકુંદ ભગવાન મર્યાદા પ્રભુ છે. તેમના પર અનુગ્રહ કરીને તેમનો સ્વભાવ રતિ વધારનાર કર્યો, મતલબ કે તેમને પુષ્ટિ પુરુષોત્તમ કર્યા. આ પ્રમાણે મર્યાદા પુરુષોત્તમને શ્રી યમુનાજીએ પુષ્ટિ પુરુષોત્તમ એટલે રતિ રસના દાની બનાવ્યા. આમ શ્રી યમુનાજીએ પ્રભુનો સ્વભાવ બદલ્યો, પ્રભુને મર્યાદા વર્ણમાંથી પુષ્ટિ વર્ણમાં આણ્યા. તો જીવનો સ્વભાવ બદલે એમાં તો નવાઈ જ શી? મુકુંદ ભગવાન સમર્થ છે, એ સમર્થનો સ્વભાવ બદલાય તો જીવનો સ્વભાવ તો સહજ કૃપાએ બદલાઈ જાય. આમ શ્રી યમુનાજી જીવનો સ્વભાવ બદલે છે, માટે શ્રી યમુનાષ્ટકમાં છેલ્લે કહ્યું કે સ્વભાવ વિજયો ભવે. સ્વભાવનો વિજય થાય એટલે જીવનો સ્વભાવ, જીવો સ્વભાવ તો દુષ્ટાહ, એટલે જીવ પ્રભુથી દૂર રહેનારો છે, તેને બદલે પ્રભુની નજીક થાય, પ્રભુમાં પ્રીતિવાળો થાય, એ પણ શ્રી યમુનાજીની કૃપાથી, અને વિમુખને બદલે સન્મુખ થાય, આવો ભાવ શ્રી ગોકુલેશે બતાવ્યો. માટે શ્રી ગુસાઈજી પ્રસન્ન થયા. શ્રી ગોકુલેશ કેવળ સ્નેહ સ્વરૂપ છે, માટે ટીકા પણ સ્નેહની દ્રષ્ટિએ કરે છે. સુબોધિનીજીમાં કહ્યું છે કે ભક્તિ હેતુસ્ત યમુના, અર્થાત શ્રી યમુનાજી ભક્તિના હેતુ સ્વરૂપ છે. શ્રી યમુનાજીના જલપાન સેવન કરવાથી હૃદયમાં ભક્તિભાવ ઉત્પન્ન થવો એ સહજ અને સ્વાભાવિક છે. એટલે તો કહ્યું છે કે શ્રી યમુનાજી ભક્તિ મહારાણી છે. શ્રી યમુનાજી કેવા છે? તો યમુના ચતુષ્પદીમાં પણ ખૂબ સુંદર વર્ણન કર્યું છે. શ્રી જીવનેશજી મહારાજે કે સર્વદા વ્રજકિશોર શ્રી કૃષ્ણ જેમના હૃદય કમલમાં બિરાજે છે એવા, અથવા શ્રી કૃષ્ણના હૃદયમાં બિરાજમાન અને સુર સાત્વિક ભાવવાળા, આસુર તામસ ભાવવાળા, મનોજ રાજસ ભાવવાળા જીવોમાં પોતાના સુમહાત્મ્યનું જ્ઞાન કરાવનારા અને પોતાના ચંચલ જળના તરંગોનો લાભ પ્રાપ્ત કરી તેમાં લોટતી કલયુગના પ્રભાવથી જેમની ક્લેશવાળી મતિ છે એવા પતિતજનોની પંક્તિને, એટલે કે પતિતોના સમૂહને નરકમાંથી સારી રીતે ઉદ્ધાર કરવાની ઈચ્છા રાખનારા એવા સૂર્યસૂતા શ્રી યમુનાજીને સર્વદા સર્વોત્કર્ષ રીતે બિરાજે છે, એમને હું નમન કરું છું. પછી આપ કહે છે કે શ્રી યમુનાજીનું નિવાસ સ્થાન કમલ
તેવા જેમના સકલ શોભાયુક્ત વિશાળ નેત્ર છે, એવા પ્રભુના આયન સ્થાન એટલે કે નિત્યલીલા ધામની પૃથુ વિશાળ સુખકારી પવિત્ર કેડીરૂપ શ્યામ કાંતિને ધારણ કરનારા એટલે શ્યામ સુખધામ જહાં નામ ઇનકે એવા દેવતાઓમાં શ્રેષ્ઠ એવા ઇન્દ્ર તે સંબંધી રત્ન અર્થાત ઇન્દ્ર નીલમણિ જેવી શ્યામ પ્રભાયુક્ત સ્વચ્છ જલમાં ઉત્પન્ન નૂતન કમલોના મકરંદ રસનું પાન કરનારા ભ્રમરોથી અતિ સુંદર દર્શન આપતા શ્રી યમુનાજી સર્વોત્કૃષ્ટ રીતે બિરાજે છે. શ્રી યમુનાજી પોતાના જલમાં સ્નાન કરનાર અને નમન કરનાર ભક્તોના મનમાંથી ભ્રમોને હરનારા અથવા સંસાર ભ્રમણને હરનારા તથા અત્યંત વમળરૂપ માલાથી સુશોભિત થતા અને તીરની પાસે સ્વચ્છ જલના જોરથી ફીણ વડે શ્વેત જણાતા છતાં પણ આ બે પ્રકારે શ્યામ જ બિરાજે છે. એક તો પ્રકટ જલ સ્વરૂપે સર્વદા શ્યામ રૂપા છે, બીજું નિત્ય લીલામાં આદિદેવિક સ્વરૂપે સર્વદા શ્યામ સુંદરના ચતુર્થ યુથાધિપતિ સ્વામીની શ્યામા ષોડશ વાર્ષિકી નાયિકા રૂપે બિરાજે છે. શ્યામ સંગ શ્યામ વે રહી શ્રી યમને હંમેશા શ્યામ જ જલ વહેવડાવનારા અથવા શ્રી કૃષ્ણના જીવન રૂપા પ્રાણ પ્રિયા આપ છો, માટે આપની અલૌકિક શોભાથી લક્ષ્મીજી સર્વદા લજ્જિત રહે છે. આપ અલૌકિક સુખ આપનારા છો, ભગવાનના પ્રિયા છો. આપ કૃપા કરી પોતાના મનમાં આ મારો છે એમ વિચાર કરીને સંસાર ભયથી મને બચાવો. આ રીતે શ્રી યમુનાજીના સ્વરૂપને આપણે જાણવાનો રંજક પ્રયાસ કર્યો. હજુ પણ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજી જેવી પ્રેરણા કરશે તેવો સત્સંગ આપણે કરીશું. આજના આ અલૌકિક સત્સંગને અહીં જ વિરામ આપીએ. વાલા વૈષ્ણવો, જરૂરથી આપના મનોભાવો કોમેન્ટ બોક્સમાં જણાવશો કે જેના કારણે કંઈ ભૂલ થતી હોય તો તે સુધારી શકાય અને આપને આ કેવું લાગ્યું તેનો ખ્યાલ આવે. કારણ કે આપ અમારા બોલતા ભગવાન છો, માટે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવશો. કારણ કે વૈષ્ણવો પ્રસન્ન થાય એ પણ એક પ્રભુની પ્રસન્નતાનું લક્ષણ છે. કારણ કે શ્રી મહાપ્રભુજી એ શ્રી ઠાકોરજીનું મુખારવિંદ છે, તો વૈષ્ણવ છે એ મુખ છે. તો આપ કહો તો અમને ખ્યાલ આવે. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને શ્રી યમુનાજીના ચરણારવિંદમાં એ જ વિનંતી ધરું છું કે હે શ્રી યમુનાજી, આપ અમારા પર કૃપા કરો કે જેના કારણે અમારામાં પણ દીનતા આવે, સર્વાત્મ ભાવ જાગે અને અમે પણ પ્રભુને પ્રિય બનીએ. જય શ્રી કૃષ્ણ.